હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કરંટ વિથ કિશન સર. તો આપણે કંઈક છેલ્લા 6 મહિનાનું મહત્વપૂર્ણ કરંટ અફેર્સ જોતા હતા, જેની અંદર આપણે ઓલરેડી પાર્ટ 1 અને પાર્ટ 2 જોઈ ગયા છે. તો જો આગળનો પાર્ટ 1 અને પાર્ટ 2 ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી છે, ફર્સ્ટ કોમેન્ટમાં પણ તમને લિંક આપેલી છે. તો ખાસ કરીને પાર્ટ 1 અને પાર્ટ 2 જોઈ લેજો. આ છે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સનો પાર્ટ નંબર 3. ઓકે, તો વિધાઉટ એની ટાઈમ વેસ્ટ શરૂઆત કરી દઈએ છે. બીજી વસ્તુ કે જે લોકોએ આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ આપણી નવી યુટ્યુબ ચેનલ છે માત્ર ને માત્ર કરંટ અફેર્સની, જેની અંદર ડેલી કરંટ અફેર્સ, વીકલી કરંટ અફેર્સ, મંથલી કરંટ અફેર્સ અને ડેલી કરંટ ટોપિકના વિડીયો આવે છે. ઓકે, કરંટ ટોપિક પણ હવે હું રેગ્યુલર મૂકું છું, તો જેને પણ આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, સૌથી પહેલો ક્વેશ્ચન, હાલમાં ભારત અને કયા દેશની વચ્ચે હરીમો શક્તિ 2022 સંયુક્ત સૈન્ય અભ્યાસનું આયોજન થયું? તો આન્સર આવશે મલેશિયા. આનું આયોજન મલેશિયાની અંદર થયું. મલેશિયા સાથે આપણે બીજા કયા નામનું યુદ્ધ અભ્યાસ કરીએ છીએ? તો ઉદાર શક્તિ નામનું યુદ્ધ અભ્યાસ કરીએ છીએ. તો રિસેન્ટલી હરીમો શક્તિ આ યુદ્ધ અભ્યાસ ભારતે કયા દેશ સાથે કર્યું? તો યાદ રાખજો, મલેશિયા દેશ સાથે કર્યું છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે જો આજના વિડીયોની અંદર જે મેં મહત્વના કરંટ અફેર્સ કાઢ્યા છે એ નવેમ્બર અને ડિસેમ્બરમાંથી કાઢ્યા છે. નવેમ્બર અને ડિસેમ્બરમાંથી, એટલે તમને સૌથી વધારે 2022 જોવા મળશે. પાર્ટ 1 અને પાર્ટ 2 જે મેં બનાવ્યો હતો એની અંદર મેં ફેબ્રુઆરી અને જાન્યુઆરીના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ કાઢ્યા હતા. આ જે પાર્ટ 3 છે એની અંદર મેં નવેમ્બર અને ડિસેમ્બરના કાઢ્યા છે. હવે જે પાર્ટ 4 આવશે એની અંદર માર્ચ મહિનાનું મહત્વપૂર્ણ કરંટ અફેર્સ કાઢી દઈશ. ઓકે, એટલે 4 પાર્ટની અંદર આપણે સંપૂર્ણ 6 મહિનાનું જેટલું પણ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ બને છે એ કવર થઈ જાય. કેટલા મહિના થશે? તો 5 મહિનાનું આપણે કવર કર્યું. ઓકે, 5 મહિના આઈ થિંક મને લાગે છે ત્યાં સુધી ઇનફ છે તમારી એક્ઝામ માટે. ચલો આગળ વાત કરીએ. હાલમાં કેવીઆઈસી દ્વારા કઈ જગ્યાએ RE હબ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું? તો આન્સર આવશે નૈનીતાલ. ઉદ્દેશ્ય એ છે કે મધમાખીના હમલાથી હાથીને માનવ વસ્તીમાં આવવા દેવા નહીં. ઓકે, કઈ રીતના જોવા? સિમ્પલ વસ્તુ છે કે આ રીતના બે ડબ્બા મૂકી દેવામાં આવશે જેની અંદર મધમાખી હશે, અને જ્યાંથી હાથી પસાર થવાનો હોય એટલે કે જે ગામ છે એ ગામનું એન્ટ્રન્સ હોય તો એ જગ્યાએ આ ડબ્બા મૂકી દેવામાં આવશે જેમાં મધમાખી હશે. હાથી જેવો અહીંયા પસાર થશે, અહીંયા દોરી બાંધેલી હશે, એ દોરી એના પગને અડશે અને આ ડબ્બા ખુલી જશે અને એમાંથી મધમાખી નીકળશે અને મધમાખી એમનો હુમલો કરશે. કોના ઉપર? હાથી ઉપર હુમલો કરશે અને હાથી છે એ અહીંયાથી પાછો વળી જશે, ગામ તરફ આવશે નહીં. ઓકે, તો આ ટાઈપનો કંઈક પ્રોજેક્ટ છે RE હબ પરિયોજના. કેવીઆઈસી ની વાત કરીએ તો કેવીઆઈસી ના અધ્યક્ષ કોણ છે? મનોજ કુમાર છે. અને CEO કોને બનાવવામાં આવે છે? તો વિનીત કુમારને બનાવવામાં આવે છે. આગળ વાત કરીએ. હાલમાં ભારતનું પ્રથમ પ્રાઇવેટ રોકેટ લોન્ચ પેડ કોના દ્વારા બનાવવામાં આવ્યું? તો અગ્નિકુલ કોસ્મોસ દ્વારા બનાવવામાં આવ્યું. અગ્નિકુલ કોસ્મોસ એ ભારતની અંદર ચેન્નઈમાં સ્થિત એક પ્રાઇવેટ કંપની છે જેમના CEO શ્રી નાથ રવિચંદ્રન છે. ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? તો ઇસરોના ચેરમેન S સોમનાથ દ્વારા કરવામાં આવ્યું છે. સ્કાયરૂટ એ પોતાનું પ્રથમ ક્રાયોજેનિક રોકેટ બનાવ્યું હતું. તો યાદ રાખજો, એ નામ હતું ધવન-1. જ્યારે સ્કાયરૂટ દ્વારા પોતાનું પ્રથમ રોકેટ લોન્ચ કર્યું હતું જે ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું, અને રોકેટનું નામ યાદ રાખજો, વિક્રમ એસ. તો અહીંયાથી 3 ક્વેશ્ચનો વેરી ઇમ્પોર્ટન્ટ છે. ભારતનું પ્રથમ પ્રાઇવેટ રોકેટ લોન્ચ પેડ કોને બનાવ્યું? તો અગ્નિકુલ કોસ્મોસે બનાવ્યું. આ અગ્નિકુલ કોસ્મોસ એ ક્યાંની કંપની છે? તો ચેન્નઈ બેઝ કંપની છે. હવે એક બીજી કંપની છે જેનું નામ છે સ્કાયરૂટ. આ પણ પ્રાઇવેટ કંપની છે જે અવકાશ ક્ષેત્ર કામ કરે છે ભારતની અંદર. તો સ્કાયરૂટ દ્વારા પોતાનું પ્રથમ ક્રાયોજેનિક રોકેટ એન્જિન બનાવ્યું હતું. ઓકે, અહીંયા રોકેટ એન્જિન આવશે. તો સ્કાયરૂટે પોતાનું પ્રથમ ક્રાયોજેનિક રોકેટ એન્જિન બનાવ્યું હતું અને એ એન્જિનનું નામ ધવન-1 રાખ્યું હતું, ધવન-1. અને એ જ સ્કાયરૂટ કંપનીએ પોતાનું પ્રથમ રોકેટ બનાવ્યું હતું વિક્રમ એસ, અને એ વિક્રમ એસ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું? તો ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. અને આ જે મિશન હતું એ મિશનનું નામ રાખવામાં આવ્યું હતું પ્રારંભ. શું રાખવામાં આવ્યું હતું? પ્રારંભ રાખવામાં આવ્યું હતું. તો 3 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ. હાલમાં એનિમિયા નાબૂદી કાર્યક્રમ અમલન, આ અમલન કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવ્યો? તો ઓડિશા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવ્યો. હવે જોઈએ, અહીંયા શબ્દ છે અમલન. આ અમલનનું ફૂલ ફોર્મ તમને એક્ઝામમાં પૂછાય. તો અમલનનું ફૂલ ફોર્મ છે
એનિમિયા મુક્ત લક્ષ્ય અભિયાન. ઓકે, એનિમિયા મુક્ત લક્ષ્ય અભિયાન. આ અભિયાન કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો ઓડિશા સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. શેના માટેનું છે? તો એનિમિયા રોગ માટેનું છે. એનિમિયા રોગની અંદર શું થાય? તો આરસીબી. ઓકે, આરસીબી એટલે કે સોરી આરસીબી નહીં, આરબીસી. ઓકે, એટલે કે રેડ બ્લડ સેલ. ઓકે, અત્યારે T20 ચાલે છે તો આરસીબી આવી જાય છે. તો આરબીસી રેડ બ્લડ સેલ. ઓકે, એ રેડ બ્લડ સેલ ઘટી જાય છે. રેડ બ્લડ સેલનું કામ શું? કે આપણા શરીરની અંદર ઓક્સિજન પહોંચાડવાનું. તો આરબીસી ઘટી જાય તો આપણા શરીરની અંદર ઓક્સિજન મળતું બંધ થઈ જાય. તો આ ટાઈપનો રોગ છે જેને શું કહેવામાં આવે છે? એનિમિયા કહેવામાં આવે છે. આગળ વાત કરીએ, કયા ભારતીય વ્યક્તિત્વની સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશનમાં પ્રથમ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું? તો મહાત્મા ગાંધી. ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો એસ જયશંકર સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે. એસ જયશંકર સાહેબ કોણ છે? સુબ્રમણ્યમ જયશંકર સાહેબ કોણ છે? તો આપણા વિદેશ મંત્રી છે, બધાને ખબર જ હશે. તો આપણા વિદેશ મંત્રી દ્વારા યુએન, ઓકે, યુનાઇટેડ નેશન, જેને આપણે સંયુક્ત રાષ્ટ્ર કરીએ છીએ, તો આ સંયુક્ત રાષ્ટ્રમાં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, ડિસેમ્બર 2022માં આંતરરાષ્ટ્રીય લુસોફોન મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ગોવા, એટલે કે થઈ ગયું છે ગોવાની અંદર. 3 થી 6 ડિસેમ્બર દરમિયાન આનું આયોજન થયું. લુસોફોન, જેમની ભાષા કેવી છે? પોર્ટુગીઝ છે. તમને ખબર હોય કે ગોવા છે એ ઘણા લાંબા સમય સુધી પોર્ટુગીઝના અંડર રહ્યું હતું. તો ભારતે પછી એ પોર્ટુગીઝોને હરાવવા માટે કયું ઓપરેશન ચલાવ્યું હતું? તો ઓપરેશન વિજય ચલાવ્યું હતું. તો આ પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અંગ્રેજો જતા રહ્યા હતા પણ પોર્ટુગીઝો છે એના પછી ગયા હતા. અંગ્રેજો પછી ગયા હતા પોર્ટુગીઝો, અને પોર્ટુગીઝોને કાઢવા માટે આપણે ઓપરેશન વિજય ચલાવ્યું હતું. અને ગોવામાં એમનું રાજ હતું. ક્યાં હતું? ગોવામાં. આગળ વાત કરીએ, હાલમાં ફિક્કી ટર્ફ 2022 અને ઇન્ડિયા સ્પોર્ટ્સ એવોર્ડમાં કોને પેરા સ્પોર્ટ પર્સન ઓફ ધ યરનો પુરસ્કાર મળ્યો? તો આન્સર આવશે અવની લેખરાને મળ્યો છે. અવની લેખરા બધા ઓળખો છો, પેરા શૂટર છે. રાજસ્થાન બેટી બચાઓ બેટી પઢાઓના બ્રાન્ડ એમ્બેસેડર છે, જેમને પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો છે. તો યાદ રાખજો, અવની લેખરાને પેરા સ્પોર્ટ પર્સન ઓફ ધ યરનો પુરસ્કાર મળ્યો છે 2022માં. આગળ વાત કરીએ, આ એવોર્ડ કોને આપવામાં આવ્યો? તો ફિક્કી ટર્ફ 2022 અને ઇન્ડિયન સ્પોર્ટ એવોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે. આગળ વાત કરીએ, હાલમાં કોને રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો જીતેન્દ્રસિંહને સન્માનિત કરવામાં આવ્યા છે. કેમ સન્માનિત કરવામાં આવ્યા? તો એમની દેશી ગાય ભેંસ પાલનની સર્વશ્રેષ્ઠ ડેરી પદ્ધતિને જોઈને, ઓકે, એમને રિસેન્ટલી રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નામ યાદ રાખીશું, જીતેન્દ્રસિંહ. આગળ વાત કરીએ, ડિસેમ્બર 2022માં ભારતે G20ના કયા સંસ્કરણની અધ્યક્ષતા કરશે? તો આન્સર આવશે 18. ઓકે, તો 2023માં. ઓકે, 2022માં મતલબ કે અહીંયાથી શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ 2023માં આની જે મેન મીટિંગ થવાની છે એ કયા નંબરનું સંસ્કરણ હશે? તો 18મા નંબરનું સંસ્કરણ હશે. G20ની સ્થાપના 1999માં થઈ હતી, જેમાં 19 દેશ અને એક યુરોપિયન યુનિયન, એટલે કે એની અંદર 27 દેશ આવેલા છે. 2023ની થીમ શું રાખી છે? તો ભારત દ્વારા થીમ રાખવામાં આવી છે વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. અને શેરપા કોને બનાવવામાં આવે છે? તો અમિતાભ કાંતને બનાવવામાં આવ્યા છે. આગળ વાત કરીએ, હાલમાં મિસ અર્થ વોટર 2022નો કિતાબ કોના દ્વારા જીતી લેવામાં આવ્યો? તો નદીમ અયુબ દ્વારા જીતી લેવામાં આવ્યો. ફિલિપાઇન્સના રહેવાસી છે અને આયોજન પણ ક્યાં થયું હતું? તો ફિલિપાઇન્સની અંદર થયું હતું. બીજી વસ્તુ મેં તમને કીધું એમ કે આ જે ક્વેશ્ચનો છે એ નવેમ્બર અને ડિસેમ્બરમાંથી કાઢવામાં આવે છે, તો એ તમને 2022 વધારે જોવા મળશે. મતલબ કે આની અંદર જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચના કોઈ ક્વેશ્ચનો નથી, માત્ર ને માત્ર ડિસેમ્બર અને નવેમ્બરના મહત્વપૂર્ણ ક્વેશ્ચનો છે. ક્લિયર? તો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે છેલ્લે 6 મહિનાનું તો આપણે કરવું જોઈએ, અને એમાંથી જ મેં મહત્વપૂર્ણ ક્વેશ્ચનો કાઢેલા છે. આગળ વાત કરીએ, હાલમાં ભારત અને કયા દેશની વચ્ચે અગ્નિ યોદ્ધા નામના યુદ્ધ અભ્યાસનું આયોજન થયું? તો આન્સર આવશે સિંગાપુર. 12મા નંબરનું સંસ્કરણ હતું. આયોજન આપણા ભારતના મહારાષ્ટ્રની અંદર થયું છે. સિંગાપુર સાથે આપણે બીજા કયા કયા નામના યુદ્ધ અભ્યાસ કરીએ છીએ? તો સિમ્બેક્સ છે, બોલ્ડ કુરુક્ષેત્ર છે, પછી સિટમેક્સ છે. આ સિટમેક્સની અંદર 3 દેશ છે, ઇન્ડિયા, સિંગાપુર અને થાઈલેન્ડ. ઓકે, તો થાઈલેન્ડ પણ આની અંદર જોવા મળશે, ખાલી સિટમેક્સની અંદર. ક્લિયર? તો યાદ રાખીશું. તો અગ્નિ યોદ્ધા નામનું યુદ્ધ અભ્યાસ ભારત સિંગાપુર સાથે કરે છે. આગળ વાત કરીએ, હાલમાં નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ એટલે કે શું થશે? ઓબીસી આયોગની વાત થઈ રહી છે. તો ઓબીસી આયોગના નવા અધ્યક્ષ કોણે બનાવવામાં આવ્યા છે? તો હંસરામ ગંગારામ આહિરને બનાવવામાં આવે છે. ક્વેશ્ચન વેરી ઇમ્પોર્ટન્ટ છે. 102મો બંધારણીય સુધારો 2018 અંતર્ગત
ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો મળ્યો છે? એ પણ તમને ખબર હોવી જોઈએ. આઈ હોપ સો મેં આખું બંધારણ ચલાવ્યું છે. એની અંદર બંધારણીય સુધારા પણ ચલાવે છે. એમાં મહત્વપૂર્ણ બંધારણીય સુધારાની મેં વાત કરેલી છે. તો એમાં તમને ખબર હશે કે 102 બંધારણીય સુધારો જે ઓબીસી આયોગ માટેનો છે, બંધારણીય દરજ્જો માટેનો છે. આગળ વાત કરીએ, દેશના કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રથમ વખત ડીજી યાત્રા શરૂ કરવામાં આવી? તો આન્સર આવશે દિલ્હી. હવે આ ડીજી યાત્રા શું છે? તો જો અત્યાર સુધી શું થાય કે તમે ટિકિટ લઈ લો, એના પછી તમારે જો ટિકિટ હોય તમારી જોડે, પરંતુ તમારે જો એન્ટ્રી મેળવવી હોય, એરપોર્ટની અંદર એન્ટ્રી મેળવવી હોય તો ઓન બોર્ડ પાસિંગ જોઈએ. ઓકે, ઓન બોર્ડ પાસ જોઈએ. જો ઓન બોર્ડ પાસ ન હોય, ઓન બોર્ડ પાસ ન હોય તો તમે એન્ટ્રી મેળવી શકો નહીં. પરંતુ આ ડીજી યાત્રા અંતર્ગત હવે શું કરી દેવામાં આવ્યું કે તમે પોતે જ ઓનબોર્ડિંગ છો. હવે એનો મતલબ શું કે હવે તમારે ખાલી ટિકિટ લેવાની, ઓનબોર્ડિંગ પાસ કઢાવવાની જરૂર નથી. તમારું ઓકે જે થંબ છે એનાથી અથવા તો તમારો ફેસ છે એ ફેસને સ્કેન કરીને જ ઓકે તમને એન્ટ્રી મળી જશે. ઓકે, જો તમારી ટિકિટ હશે, કન્ફર્મ હશે તો તમે તમારો ફેસ છે એને સ્કેન કરીને અથવા તો બાયોમેટ્રિક કરીને તમને એન્ટ્રી મળી જશે. તો એવી ડીજી યાત્રા એ દિલ્હીનું જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, નામ શું છે? ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. તો ત્યાંથી શરૂ કરવામાં આવ્યું છે. શરૂઆત કોને કરી? તો નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા, જેમાં હવે ફેસ સ્કેન કરીને એરપોર્ટની અંદર તમને એન્ટ્રી મળી જશે. આગળ વાત કરીએ, હાલમાં અમેરિકાના રાષ્ટ્રીય નાગરિક અધિકાર સંગ્રહાલય દ્વારા કોણે ધ એમિસરી ઓફ પીસ એવોર્ડથી સન્માનિત કર્યા? તો આન્સર આવશે શ્રી શ્રી રવિશંકર. આઈ હોપ સો આ વ્યક્તિને તમે જોયા હશો. તો આ છે શ્રી શ્રી રવિશંકર, જે આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક છે. એમને અમેરિકાના રાષ્ટ્રપતિ નાગરિક અધિકાર સંગ્રહાલય દ્વારા ધ એમિસરી ઓફ પીસનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, હાલમાં એક જિલ્લો એક ખેલ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? તો ઉત્તર પ્રદેશની અંદર શરૂ કરવામાં આવી. હવે શું છે આ એક જિલ્લો એક ખેલ? તો એ અંતર્ગત યુપીના દરેક જિલ્લામાં એક ખેલો ઇન્ડિયા સેન્ટરની સ્થાપના કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય રમત માટે લોકોને પ્રશિક્ષણ આપવું. વન સ્ટેશન વન પ્રોડક્ટ, આ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો યાદ રાખજો, સાઉથ સેન્ટ્રલ રેલવે દ્વારા શરૂ કરવામાં આવી હતી. વન સ્ટેશન વન પ્રોડક્ટ. ઓકે, ચલો આગળ વાત કરીએ, હાલમાં વિશ્વ માટી દિવસ 2022 ની થીમ શું રાખવામાં આવી? તો થીમ રાખવામાં આવી છે મિટ્ટી જહાં સે ભોજન શુरू होता है. ઇંગ્લિશમાં કહીએ તો સોઇલ વેર ફૂડ બિગિન્સ. ઓકે, આ એની થીમ રાખવામાં આવી હતી. અને ક્યારે મનાવવામાં આવે છે વિશ્વ માટી દિવસ? તો 5 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. આગળ વાત કરીએ, ડિસેમ્બર 2022માં એશિયાઈ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં મેડલ મેળવનાર પ્રથમ ભારતીય અંડર 70 શટલર કોણ બન્યા? તો શટલર બન્યા છે ઉન્નતિ હુડા. તો યાદ રાખજો, ઉન્નતિ હાડા અથવા તો ઉન્નતિ હુડા જે બન્યા છે. હવે જો જ્યારે પણ અહીંયા તમને એક શબ્દ દેખાય છે શટલર, આ શટલર શબ્દ છે ને એ બેડમિન્ટન રમત માટે યુઝ કરવામાં આવે છે. જે રીતના ગ્રાન્ડ માસ્ટર શબ્દ છે જે ચેસ માટે યુઝ કરવામાં આવે છે, એ રીતના શટલર શબ્દ એ બેડમિન્ટન રમત સાથે સંકળાયેલો છે. તો ભવિષ્યની અંદર કોઈક વખત તમે આ ટાઈપનો શટલર શબ્દ સાંભળો તો સમજી લેવાનું કે અહીંયા બેડમિન્ટનની વાત થઈ રહી છે. તો યાદ રાખીશું ઉન્નતિ હુડા, જેમને વુમન સિંગલમાં સિલ્વર મેડલ મેળવ્યો. ઓકે, સિલ્વર મેડલ મેળવ્યો. આગળ વાત કરીએ, 5 ડિસેમ્બર 2022 ના રોજ ખેતીમાં મહિલાઓની ભાગીદારી વધારવા કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું? તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, કૃષિ નિવેશ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું. કેમ? તો મહિલાઓની ખેતીની અંદર ભાગીદારીને વધારવા માટે. ક્લિયર? યાદ રાખીશું. આગળ વાત કરીએ, હાલમાં દુનિયાનું પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તો હૈદરાબાદની અંદર સ્થાપિત કરવામાં આવ્યું છે. ઓકે, હૈદરાબાદની અંદર દેશનું પ્રથમ ગોલ્ડ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું. કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું? તો હૈદરાબાદનું સ્ટાર્ટઅપ છે ઓપન ક્યુબ. આ ઓપન ક્યુબે ગોલ્ડ સિક્કા, આ ગોલ્ડ સિક્કા પણ એક કંપની છે જે સોનાને આ પ્લે કરવાની એક કંપની છે, ગોલ્ડ સિક્કા. તો બંને સાથે મળીને આ એટીએમ સ્થાપ્યું છે. આ એટીએમ દ્વારા તમે ડેબિટ કાર્ડથી સોનું લઈ શકો છો. આ જે એટીએમ છે એની અંદર તમને 0.5 ગ્રામથી લઈને 100 ગ્રામના ગોલ્ડના સિક્કા મળશે. અને આની ક્ષમતા કેટલી છે? મતલબ કે અત્યારે એક એટીએમ ની અંદર ઓકે ફૂલ કરી દઈએ તો કેટલું અંદર સોનું હશે? તો 5 કેજી સોનું હશે. કેટલું? 5 કેજી સોનું હશે. અને એ સોનું કઈ રીતના હશે? તો નાના નાના સિક્કાના સ્વરૂપમાં હશે. 0.5 ગ્રામના સિક્કાથી લઈને 100 ગ્રામ સુધીના સિક્કાઓ હશે, કોઈન હશે. તો તમે ડેબિટ કાર્ડ નાખો, તમારા ડેબિટ કાર્ડમાંથી પૈસા કપાઈ જાય, સોનાનો સિક્કો બહાર આવી જાય. આ રીતનું એક એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું છે. આગળ વાત કરીએ, હાલમાં કોણે ઓફિસર ઓફ ધ મોસ્ટ એક્સિલેન્ટ
ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરથી સન્માનિત કરવામાં આવ્યા? તો મોહન માનસિંગનીને સન્માનિત કરવામાં આવ્યા છે. તો સ્વાસ્થ્ય સેવા માટે બ્રિટન દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. ઓકે, સ્વાસ્થ્યને લઈને તો યાદ રાખીશું ઓફિસર ઓફ ધ મોસ્ટ એક્સિલેન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર. ઓકે, આ એવોર્ડ કોને જાય છે? તો મોહન માનસિંગનીને જાય છે. આગળ વાત કરીએ, હાલમાં કયા ભારતીય સ્ટાર્ટઅપને ધ અર્થશોટ પુરસ્કાર 2022 થી સન્માનિત કરવામાં આવ્યા? તો આન્સર આવશે ખેતી. આ ખેતી એ પ્રોજેક્ટનું નામ છે, સ્ટાર્ટઅપનું નામ છે. તો ધ અર્થશોટ પુરસ્કાર 2022 થી કોને સન્માનિત કરવામાં આવે છે? તો ખેતીને સન્માનિત કરવામાં આવે છે. આ ખેતી નામનું શું છે? પ્રોજેક્ટ છે, સ્ટાર્ટઅપ છે. તો આ સ્ટાર્ટઅપ નાના ખેતરોને જળવાયુ પ્રભાવથી બચાવવા ગ્રીન હાઉસ બોક્સ ટેકનિકનો ઉપયોગ કરે છે. હૈદરાબાદનું આ સ્ટાર્ટઅપ છે ખેતી નામનું. અને આ એવોર્ડ છે એ કોના દ્વારા જારી કરવામાં આવે છે? તો રોયલ ફાઉન્ડેશન અને પ્રિન્સ વિલિયમ દ્વારા આપવામાં આવે છે, એટલે કે બ્રિટિશરિંગ એવોર્ડ છે. તો યાદ રાખજો, ધ અર્થશોટ પુરસ્કાર, ઓકે, જે બ્રિટિશરોનો એવોર્ડ છે, ઇંગ્લેન્ડનો એવોર્ડ છે, જેમાં આમાં પાંચ પ્રોજેક્ટ છે એમને મળ્યો છે. ખાલી માત્ર ને માત્ર ખેતીને નથી મળ્યો, તો 5 પ્રોજેક્ટને મળ્યો છે. અને આ 5 પ્રોજેક્ટમાંથી એક ભારતનો પ્રોજેક્ટ છે, એ છે ખેતી. ક્લિયર? અને ખેતી એ હૈદરાબાદનું સ્ટાર્ટઅપ છે. ક્લિયર? ચાલો આગળ વાત કરીએ, હાલમાં કઈ ભારતીય મહિલા ખેલાડીને પેરા બેડમિન્ટન પ્લેયર ઓફ ધ યર 2022 માટે નામાંકિત કરવામાં આવ્યા છે? તો આન્સર આવશે મનીષા રામદાસ. તો મનીષા રામદાસ, જેમને પેરા બેડમિન્ટન પ્લેયર ઓફ ધ યર 2022 માટે નામાંકિત કરવામાં આવે છે, એવા ભારતીય પ્લેયર છે. ઓકે, ચલો આગળ વાત કરીએ, હાલમાં નાબાર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો. તો એ બન્યા છે કેવી સાજી. તો કેવી સાજીને નાબાર્ડના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હવે નાબાર્ડની વાત થાય છે, તો નાબાર્ડનું ફૂલ ફોર્મ શું થાય? તો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. સ્થાપના 12 જુલાઈ 1982 માં થઈ હતી. મુખ્યાલય હેડક્વાર્ટર તમને મુંબઈમાં જોવા મળશે. કઈ સમિતિની ભલામણથી આ નાબાર્ડની સ્થાપના કરવામાં આવી? તો યાદ રાખજો, શિવરમણ સમિતિ. ઓકે, શિવરમણ સમિતિની ભલામણથી આ નાબાર્ડની સ્થાપના કરવામાં આવી હતી. આગળ વાત કરીએ, ફિફા વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કરનાર પ્રથમ અભિનેત્રી કોણ બની છે? તો એ બની છે દીપિકા પાદુકોણ. બધાને ખબર છે કે ફિફા વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયું હતું? તો કતરની અંદર થયું હતું 2022 માં. કોણ વિજય બન્યું? તો આર્જેન્ટિના વિજય બન્યું હતું. તો એમાં જે ફાઇનલ જે ટ્રોફી હતું એનું અનાવરણ કરવા માટે ભારતના અભિનેત્રી દીપિકા પાદુકોણને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. 22મા નંબરનું સંસ્કરણ હતું, આયોજન કતરમાં થયું હતું, શુભંકર લાઈવ હતું, વિનર તો મેં તમને કહી દીધું. ફૂટબોલનું નામ હતું અલ રિહલા, જેનો મતલબ થાય છે યાત્રા. ઓકે, એડિડાસ કંપનીના હતા. અને મેન સ્પોન્સર કોણ હતા? તો મેન સ્પોન્સર હતા બાયજુસ. હવે દીપિકા પાદુકોણને લઈને એક બીજો ક્વેશ્ચન તમને ખબર હોવી જોઈએ કે રિસેન્ટલી જે ઓસ્કર એવોર્ડ 95 નંબરના જે ઓસ્કર એવોર્ડનું આયોજન થયું એની અંદર પણ ઓકે એ એવોર્ડનું અનાવરણ કરવા માટે દીપિકા પાદુકોણને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. ઓકે, તો એ પણ આપણે યાદ રાખીશું. ઓસ્કર એવોર્ડની અંદર પણ દીપિકા પાદુકોણને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. આગળ વાત કરીએ, હાલમાં ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા છે? તો એ બન્યા છે મેઘના અહલાવત. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા છે? મેઘના અહલાવત બન્યા છે. સ્થાપનાની વાત કરીએ તો 1926 માં થઈ હતી. અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2022 કોને મળ્યો? તો અજંતા શરદ કમલને મળ્યો છે, અને જે તમિલનાડુથી બિલોંગ કરે છે. યાદ રાખજો, આ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એ ભારતનો ખેલ ક્ષેત્રમાં અપાતો સૌથી મોટો એવોર્ડ છે. આગળ વાત કરીએ, હાલમાં કયા ભારતીય મૂળના વ્યક્તિને ઓસ્ટ્રેલિયામાં 2022 નો પ્રધાનમંત્રી એવોર્ડ મળ્યો? તો આન્સર આવશે વિના નાયર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 2022 નો પ્રધાનમંત્રી એવોર્ડ જે ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવે છે એ કોને મળ્યો? તો વિના નાયરને મળ્યો છે. આ એવોર્ડ એમને વરાળનો અનુપ્રયોગ અનવાસ્તવિક પ્રભાવ બનાવવા માટે આપવામાં આવે છે. ઓકે, આ એવોર્ડ વરાળનો અનુપ્રયોગ અનવાસ્તવિક પ્રભાવ બનાવવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે. નામ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, વિના નાયર, જેમને ઓસ્ટ્રેલિયામાં 2022 નો પ્રધાનમંત્રી એવોર્ડ મળ્યો છે. આગળ વાત કરીએ, હાલમાં કયા ભારતીય મૂળના વ્યક્તિને અમેરિકી રાષ્ટ્રપતિ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો કૃષ્ણા વવીલીલા. જો ઘણા બધા કહેવાય કે વિદેશી એવોર્ડ છે એ ભારતીય વ્યક્તિઓને આપવામાં આવે છે, બધા મિક્સ ના થઈ જાય, એક વખત તમે લખી દેજો. તો અમેરિકી રાષ્ટ્રપતિ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવે છે? તો કૃષ્ણા વવીલીલાને સન્માનિત કરવામાં આવે છે. આ અમેરિકાનો સર્વોચ્ચ સન્માન છે જે પોતાના સમુદાય પ્રતિ
ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવે છે. અમેરિકાનું સર્વોચ્ચ સન્માન જે પોતાના સમુદાય પ્રતિ ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. કૃષ્ણા વવેલીલા. આગળ વાત કરીએ, હાલમાં ભારતે કયા દેશ સાથે 6 ડિસેમ્બરે મૈત્રી દિવસ મનાવ્યો? તો આન્સર આવશે બાંગ્લાદેશ. તો બાંગ્લાદેશ સાથે આપણે મૈત્રી દિવસ મનાવીએ છીએ ક્યારે? 6 ડિસેમ્બરે. કેમ મનાવીએ છીએ? કારણ કે આ જ દિવસે 1971માં બાંગ્લાદેશ દેશની આપણે ઘોષણા કરી દીધી હતી. 1971 તમને ખબર છે કે ભારત અને પાકિસ્તાનની યુદ્ધ થયું હતું, બરાબર યુદ્ધ થયું હતું, અને 1971માં જ આ બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યો હતો. તો જ્યારે વોર ચાલતી હતી, ઓકે, એ સમય છે કે 6 ડિસેમ્બર 1971 જે વોર ચાલતી હતી, એ વોર દરમિયાન જ ભારતે ઘોષિત કરી નાખ્યું હતું કે હવે બાંગ્લાદેશ એ નવો દેશ છે, પાકિસ્તાનનો ભાગ નથી. તો એટલા માટે એ દિવસે આપણે મૈત્રી દિવસ તરીકે મનાવીએ છીએ. રાજધાની કઈ છે? ઢાકા છે. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, હાલમાં દુનિયાની સૌથી મોટી પવન અને સૌર હાઇબ્રિડ વીજળી ઉત્પાદન કરતી કંપની કઈ બની ગઈ છે? તો અદાની ગ્રીન બની ગઈ છે. હાલમાં રાજસ્થાનના જેસલમેરમાં ત્રીજી 450 મેગાવોટ પવન સૌર પાવર પ્લાન્ટ સાથે એ પ્રથમ ક્રમે આવી ગઈ છે. તો રિસેન્ટલી આ પ્લાન્ટ સ્થાપ્યો અને આ પ્લાન્ટ સાથે એ કંપની છે એ પહેલા નંબરે આવી ગઈ છે. તો યાદ રાખજો, દુનિયાની સૌથી મોટી પવન અને સૌર હાઇબ્રિડ વીજળી ઉત્પાદન કરતી કંપની બની ગઈ છે અદાની ગ્રીન. આગળ વાત કરીએ, હાલમાં કોને ફેડરલ રિઝર્વ બેંકના પ્રથમ ઉપાધ્યક્ષ બનાવવામાં આવે છે? તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, સુસ્મિતા શુક્લાને બનાવવામાં આવે છે. જે રીતના ભારતની અંદર આરબીઆઈ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, એ જ રીતના અમેરિકાની અંદર છે ફેડરલ રિઝર્વ બેંક. શું છે? ફેડરલ રિઝર્વ બેંક. અને આ ફેડરલ રિઝર્વ બેંકના ઉપાધ્યક્ષ જે બન્યા છે સુસ્મિતા શુક્લા, એ ભારતીય મૂળના છે. તો ભારતીય મૂળના જેમને ન્યુયોર્કમાં ફેડરલ રિઝર્વ બેંકના ઉપાધ્યક્ષ બનાવવામાં આવે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કોના નામ ઉપર મોપા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ રાખવામાં આવ્યું? તો મનોહર પારીકરના નામ ઉપર રાખવામાં આવ્યું છે. હવે પહેલા તો મોપા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ક્યાં આવેલું છે? તો ગોવામાં આવેલું છે. અને આ એરપોર્ટનું નામ કોના નામ ઉપર રાખવામાં આવ્યું છે? તો મનોહર પારીકરના નામ ઉપર રાખવામાં આવ્યું છે. કોણ છે મનોહર પારીકર? તો મનોહર પારીકર એ પૂર્વ કેન્દ્રીય રક્ષા મંત્રી રહી ચૂક્યા છે અને પૂર્વ ગોવાના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. અત્યારે તો નથી, ઓકે, હયાત નથી. 2020માં એમને મરણો ઉપરાંત પદ્મભૂષણ એવોર્ડ પણ મળેલો છે. તો યાદ રાખજો, એમના નામ ઉપર રિસેન્ટલી મોપા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ રાખવામાં આવ્યું છે. આગળ વાત કરીએ, હાલમાં કયા રાજ્યના મંદિરોમાં થનાર સલામ આરતીનું નામ બદલીને સંધ્યા આરતી કરી દેવામાં આવી છે? તો આન્સર આવશે કર્ણાટક. હવે થાય છે એવું કે 18મી સદીમાં મૈસૂરના રાજા હોય છે ટીપુ સુલતાન. આ પેલો ટીપુ સુલતાન નથી હો. તો ટીપુ સુલતાને સાંજની જે આરતી થતી હતું એનું નામ ફારસી શબ્દ સલામ કરી નાખ્યું હતું, સલામ આરતીનું આમ ઉલ્લેખ કરી નાખ્યો હતો, અને ત્યારથી આ જે સાંજે આરતી થતી હતી એને સલામ આરતી જ કહેવાતું હતું. પરંતુ હવે એ સલામ આરતીને ફરીથી શું કરી દેવામાં આવ્યું છે? તો સંધ્યા આરતી કરી દેવામાં આવ્યું છે. અને આ જે સંધ્યા શબ્દ છે ને એ સંસ્કૃત શબ્દ છે, ઓકે, ગુજરાતી શબ્દ નથી. સંધ્યા શબ્દ એ સંસ્કૃત શબ્દ છે. ઓકે, ચલો આગળ વાત કરીએ, હાલમાં ઈસરો દ્વારા કયા એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું? તો આન્સર આવશે ક્રેમજેટ એન્જિન. ઓકે, ક્રેમજેટ એન્જિન. હવે થાય છે એવું કે જ્યારે પણ કોઈ રોકેટ હોય, એ રોકેટની અંદર ફ્યુલ હોય, એ ફ્યુલને સળગવા માટે ઓક્સિજનની જરૂર હોય. ઇવન દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ સળગે છે તો એના પાછળ ઓક્સિજન હોય ને હોય. ઓક્સિજન ન હોય તો એ વસ્તુ સળગે નહીં. તો રોકેટની અંદર પણ જે ફ્યુલ ભરેલું હશે અને જ્યારે એ ઉડાન ભરે ત્યારે જ્યારે ફ્યુલ સળગે તો એમાં એને ઓક્સિજનની જરૂર પડે. તો જે બીજા બધા એન્જિન હોય એ ફ્યુલ છે એ ડાયરેક્ટ હવામાંથી ન લઈ શકે, એટલા માટે રોકેટની અંદર ઓક્સિજન અલગથી લઈ જવું પડે એ ફ્યુલને સળગાવવા માટે. પરંતુ સ્ક્રેમજેટ એન્જિનની અંદર એ હવામાંથી જ, આ એન્જિન એવું છે જે હવામાંથી જ ઓક્સિજન લઈ લેશે અને આ જે ફ્યુલ છે એને સળગાવશે. તો આ એન્જિનનું પરીક્ષણ કરનાર ભારત ચોથો દેશ બની ગયો છે. આ એન્જિન હવામાંથી ઓક્સિજનનો ઉપયોગ કરીને ફ્યુલને સળગાવશે. ઓકે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, ક્રેમજેટ એન્જિન. આગળ વાત કરીએ, ભારત અને કયા દેશની વચ્ચે કાજિંદ 2022 યુદ્ધ અભ્યાસનું આયોજન થયું? તો આન્સર આવશે કઝાકિસ્તાન. કયા નંબરનું સંસ્કરણ છે? તો 6થા નંબરનું સંસ્કરણ હતું. ક્લિયર, યાદ રાખીશું. કાજિંદ એ આપણે કયા દેશ સાથે કરીએ છીએ? તો કઝાકિસ્તાન સાથે કરીએ છીએ. આગળ વાત કરીએ, એશિયાનું પ્રથમ ડ્રોન ડિલિવરી કેન્દ્ર અને નેટવર્ક કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું? તો મેઘાલયની અંદર શરૂ કરવામાં આવ્યું.
ઉદ્દેશ્ય એ છે કે જરૂરી દવાઓ, વેક્સિન વગેરે સ્વાસ્થ્ય સંબંધી વસ્તુ ઝડપી પહોંચી શકે. કયા? ડ્રોનના માધ્યમથી. તો યાદ રાખજો, ડ્રોન ડિલિવરી કેન્દ્ર અને નેટવર્ક કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? મેઘાલયની અંદર શરૂ કરવામાં આવ્યું છે. અને ડ્રોનથી ઓકે જરૂરી દવાઓ છે, વેક્સિન છે, એ ઝડપથી પહોંચાડવામાં આવશે. તો બહુ સારું એવું ઇનિશિયેટિવ છે. ઓકે, તો ત્યારે તમે ડ્રોનનો ઉપયોગ જો ઘણા બધા ખેતીની અંદર પણ ઓકે દવા છાંટવા માટે પણ હવે ડ્રોનનો ઉપયોગ થાય છે. ડિફેન્સની અંદર પણ હવે ડ્રોનનો ઉપયોગ થાય છે. તો અત્યારે કહેવાય કે ડ્રોનનો જમાનો છે. આગળ વાત કરીએ, હાલમાં સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન દ્વારા ભારતની કઈ પરિયોજનાને વિશ્વના 10 પુનર્જીવિત પ્રાકૃતિક કાર્યક્રમોમાં સામેલ કરવામાં આવી? તો આન્સર આવશે નમામિ ગંગે કાર્યક્રમ. મોસ્ટ આઈએમપી છે. તો રિસેન્ટલી જે નમામિ ગંગે કાર્યક્રમ જે આપણે બહુ જ પહેલા 2014માં શરૂ કર્યો હતો, તો એ કાર્યક્રમને રિસેન્ટલી યુનાઇટેડ નેશન દ્વારા વિશ્વના 10 પુનર્જીવિત પ્રાકૃતિક કાર્યક્રમોની અંદર સામેલ કર્યો છે. આ પરિયોજનાની વાત કરીએ નમામિ ગંગે કાર્યક્રમની, તો 2014માં ગંગા નદીને સાફ કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો, જેના બ્રાન્ડ એમ્બેસેડર એ વખતે ચાચા ચૌધરીને રાખવામાં આવ્યા હતા. અત્યારે હાલની વાત કરીએ તો નમામિ ગંગે જે કાર્યક્રમ છે એના મહાનિર્દેશક કોણ છે? તો જી અશોક કુમાર છે. કોણ છે? જી અશોક કુમાર. આગળ વાત કરીએ, હાલમાં ભારત સરકાર દ્વારા કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં પરિવાર ઓળખપત્ર યોજના શરૂ કરવાની ઘોષણા કરી? તો આન્સર આવશે જમ્મુ કાશ્મીર. ઓકે, તો ફેમિલી કાર્ડની વાત થાય છે, પરિવાર ઓળખપત્ર ફેમિલી કાર્ડની વાત થાય છે. તો જમ્મુ કાશ્મીરની અંદર આ શરૂ કરવામાં આવ્યું છે. આ યોજના હરિયાણા સરકારે પણ લાગુ કરેલી છે. તો એવું નથી કે માત્ર જમ્મુ કાશ્મીરમાં છે, ઓલરેડી હરિયાણા સરકારની અંદર આ ટાઈપની યોજના ફેમિલી કાર્ડની યોજના છે એ લાગુ છે. આ યોજનામાં દરેક પરિવારને 14 આંકડાનો નંબર આપવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્યની જન કલ્યાણકારી યોજના સીધા યોગ્ય પરિવારને મળે એ ઉદ્દેશ્યથી આ બનાવવામાં આવ્યું છે. જો આ ફેમિલી કાર્ડની વાત તો આપણું જે ગુજરાતનું આ વખતેનું બજેટ આવ્યું એની અંદર પણ કરવામાં આવી છે. આની અંદર શું હોય છે કે દરેક ફેમિલીને એક કાર્ડ બનાવી આપવામાં આવશે, જે અંતર્ગત ભવિષ્યમાં કોઈ સરકાર યોજના લાવે છે તો સરકારને પણ ખબર પડે કે આ યોજનાના લાભાર્થી કેટલા છે, અને એ કાર્ડ જો હોય તો એ યોજનાનો લાભ ડાયરેક્ટ એ પરિવારને મળી રહે. ઓકે, પેલું જે લાઈનમાં ઉભું રહેવું પડતું હતું, દર વખતે યોજના આવે લાઈનમાં ઉભા રહો, ડોક્યુમેન્ટ આમ કરો તેમ કરો. ઓકે, જો તમારી જોડે ફેમિલી કાર્ડ હોય તો તરત તમને એ યોજનાનો લાભ મળી જશે. ઓકે, તો એ જમ્મુ કાશ્મીરની અંદર પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આગળ વાત કરીએ, પ્રધાનમંત્રી કૌશલ કામ કાર્યક્રમનું નામ બદલીને શું કરી દેવામાં આવ્યું છે? તો પીએમ વિકાસ કરી દેવામાં આવ્યું છે. તો યાદ રાખજો, પ્રધાનમંત્રી કૌશલ કામ કાર્યક્રમ નામ બદલીને હવે થઈ ગયું છે પીએમ વિકાસ. એ જ રીતના પ્રધાનમંત્રી મિડ ડે મીલ યોજના છે એનું નામ બદલીને શું કરી દેવામાં આવ્યું છે? પ્રધાનમંત્રી પોષણ યોજના કરી દેવામાં આવ્યું છે. તો આ પણ ક્વેશ્ચન સારો છે, યાદ રાખશું. પ્રધાનમંત્રી મિડ ડે મીલ યોજનાનું નામ બદલીને શું કરી દેવામાં આવ્યું છે? પીએમ પોષણ યોજના કરી દેવામાં આવી છે. આગળ વાત કરીએ, ડિસેમ્બર 2022માં ભારતે અગ્નિ 5 વીનો મતલબ થાય 5, તો અગ્નિ 5 મિસાઇલનું પરીક્ષણ કર્યું. એની રેન્જ કેટલી છે? તો 5000 કિલોમીટરથી પણ વધારે છે. તો આખું પાકિસ્તાન તો આપણે કવર કરી લીધું, અડધું ચાઇના છે એ કવર કરી લીધું. તો 5000 કિલોમીટરની રેન્જ છે આ અગ્નિ 5 મિસાઇલની. આ પરીક્ષણ ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી કરવામાં આવ્યું. અગ્નિ 5 જે મિસાઇલ છે એ સરફેસ ટુ સરફેસ પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઇલ છે. યાદ રાખજો, પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઇલ છે અને સરફેસ ટુ સરફેસ. એનો મતલબ શું? સરફેસ થી લોન્ચ થશે અને જે એનો ટાર્ગેટ હશે એ પણ ક્યાં હશે? સરફેસ ઉપર હશે. અને આ રીતના હિટ નહીં કરે. આ અગ્નિ 5 મિસાઇલનું જો તમે આખું એનિમેશન જોયું હોય તો સૌથી પહેલા એ આ રીતના જશે, આકાશમાં જશે. એનો સમજી ટાર્ગેટ આવ્યું હોય તો પહેલા આ રીતના આકાશમાં જશે અને એના પછી આ રીતના એના ટાર્ગેટ ઉપર જશે, જેનાથી એના જે પાછળ બુસ્ટર છે એનાથી પણ વેગ વધશે અને સાથે સાથે ગુરુત્વાકર્ષણનો પણ વેગ વધશે. એટલે એની સ્પીડ છે ને કહેવાય કે 3 ગણી થઈ જશે. ઓકે, તો એવું 5000 કિલોમીટરથી પણ વધારે રેન્જની અંદર આ અટેક કરી શકશે. આગળ વાત કરીએ, ફેબ્રુઆરી 2023માં ફૂટબોલ ક્લબ વિશ્વ કપની મેજબાની કયો દેશ કરશે? તો આન્સર આવશે મોરોક્કો. તો યાદ રાખજો, આ વર્ષે ફૂટબોલ ક્લબ વિશ્વ કપનું આયોજન કોણ કરવાનું છે? મોરોક્કો કરવાનું છે. 2022ની વાત કરીએ તો 2022માં ફૂટબોલ ક્લબ વિશ્વ કપ એનું આયોજન ક્યાં થયું? યુએઈ ની અંદર થયું. કોની જીત થઈ? તો ચેલ્સીની જીત થઈ. ચેલ્સી નામનો દેશ છે તો ચેલ્સી નામના દેશની જીત થઈ. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ચલો, ઓકે, એટલે કે ચેલ્સી ફૂટબોલ ક્લબ, પણ ચેલ્સી એ દેશનું નામ છે. ચેલ્સી ફૂટબોલ ક્લબની વિજય થયો. આગળ વધીએ, ફેબ્રુઆરી 2023માં ફૂટબોલ ક્લબ વિશ્વ કપની મેજબાની કયો દેશ કરશે? તો આન્સર આવશે મોરોક્કો.
તો આ વર્ષે ફૂટબોલ ક્લબ વિશ્વ કપનું આયોજન ક્યાં થવાનું છે? મોરોક્કોની અંદર થવાનું છે. 2022 ની વાત કરીએ તો 2022માં ફૂટબોલ ક્લબ વિશ્વ કપનું આયોજન UAE માં થયું હતું અને વિનર કોણ બન્યું હતું? તો ચેલ્સી ફૂટબોલ ક્લબ વિનર બન્યું હતું. આગળ વાત કરીએ, હાલમાં જાપાનની કારોબારી અંતરિક્ષ યાત્રા માટે શરૂ કરવામાં આવેલ ડિયર મૂન પરિયોજના, આ ડિયર મૂન પરિયોજના માટે ચૂનવામાં આવેલા એકમાત્ર ભારતીય કોણ છે? તો આન્સર આવશે દેવ જોશી. હવે તમે બાલવીર જોયું હશે, કદાચ બાલવીર ન જોયું હોય પણ બાલવીરમાં કોણ છે હીરો એ તમને ખબર હશે. એ દેખાય છે છેલ્લેથી બીજા નંબરે તમને દેખાય છે, આ છે બાલવીર. ઓકે, સબ ટીવી ઉપર આવે છે ને બાલવીર. તો બસ એમના જે એક્ટર છે એમનું નામ છે દેવ જોશી. તો એમને રિસેન્ટલી ઓકે એકમાત્ર એવા ભારતીય છે જેમને જાપાનની જે ડિયર મૂન પરિયોજના છે એના માટે ચૂનવામાં આવે છે. તો બાલવીરના એક્ટર છે. હવે આ ક્વેશ્ચન વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. સિરીસા બાંદલા કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે ભવિષ્યમાં આ નામ છે એ બહુ પ્રચલિત થવાનું છે. કારણ કે સિરીસા બાંદલા એ ભારતના અંતરિક્ષમાં જનાર ત્રીજા વ્યક્તિ હશે, અંતરિક્ષમાં જનાર ત્રીજા મહિલા વ્યક્તિ હશે. સોરી, ઓકે, અંતરિક્ષમાં જનાર ત્રીજા ભારતીય મહિલા હશે સિરીસા બાંદલા. પહેલા કોણ હતા? કલ્પના ચાવલા. બીજા કોણ હતા? સુનિતા વિલિયમ્સ. હવે ત્રીજા બનશે સિરીસા બાંદલા. ઓકે, આગળ વાત કરીએ, હાલમાં કઈ ભારતીય મહિલાએ મિસિસ વર્લ્ડ 2022 નો કિતાબ જીતી લીધો? તો આન્સર આવશે સરગમ કૌશલ. શું આન્સર આવશે? સરગમ કૌશલ દ્વારા. સરગમ કૌશલ ક્યાંથી બિલોંગ કરે છે? તો જમ્મુ કાશ્મીરથી બિલોંગ કરે છે. ચલો, હમણાં જ તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન અથવા તો તમે એક વાંચ્યો હશે ક્વેશ્ચન, એ છે મિસિસ ઇન્ડિયા 2023. હમણાં જ, ઓકે, હમણાં જ ચલાવ્યો છે. ચલો કોમેન્ટ કરો, હમણાં જ આ ક્વેશ્ચન આવ્યું છે. ઓકે, માર્ચ મહિનાનો જ ક્વેશ્ચન છે. તો મિસિસ ઇન્ડિયા 2023 નો કિતાબ કોના દ્વારા જીતવામાં આવ્યો? જોજો હા, આ મિસિસ વર્લ્ડ છે, મિસિસ વર્લ્ડ 2022 છે અને અત્યારે જે કિતાબ આવ્યો છે એ મિસિસ ઇન્ડિયા 2023 નો આવ્યો છે. તો આ એવોર્ડ કોને લઈ ગયા? ઓકે, કોણ લઈ ગયા એ તમારે કહેવાનું છે. ઓકે, અને ઓલરેડી ચલાવેલું છે માર્ચ મહિનાનું. જો કરંટ અફેર્સ ન જોયું હોય તો જોઈ લેજો, 2 વિડીયોની અંદર સંપૂર્ણ બનાવેલું છે. ઓકે, તો એ તમારે કહેવાનું છે. આગળ વાત કરીએ, હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા કયા નામથી પોતાનો FMCG બ્રાન્ડ લોન્ચ કર્યો? તો આન્સર આવશે ઇન્ડિપેન્ડન્સ. તો હાલમાં 15 ડિસેમ્બર અમદાવાદ ગુજરાતમાં ઇન્ડિપેન્ડન્સ નામથી એક બ્રાન્ડ લોન્ચ કરી FMCG બજારમાં ઉતારી. FMCG નો મતલબ શું થાય? ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ. એનો મતલબ શું કે માણસ રોજિંદા જીવનમાં જે ગુડ્સનો ઉપયોગ કરતો હોય, જે સાધન સામગ્રીનો ઉપયોગ કરતો હોય, તો એ FMCG ની અંદર આવે છે. તો ભવિષ્યમાં મતલબ કે હવે તમે કોઈ કરિયાણાની દુકાને જાઓ અને ત્યાં તમને પ્રોડક્ટ ઇન્ડિપેન્ડન્સના નામથી જોવા મળે. ઓકે, તો સમજી લેવાનું કે કોની છે? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની છે. આગળ વાત કરીએ, ડિસેમ્બર 2022માં ભારતીય નૌસેનામાં કયું લડાકુ જહાજને સામેલ કરવામાં આવ્યું? તો આન્સર આવશે INS મોરમુગાઓને સામેલ કરવામાં આવ્યું. ક્યાંથી સામેલ કરવામાં આવ્યું છે? તો મુંબઈથી સામેલ કરવામાં આવ્યું છે. હવે INS મોરમુગાઉ કયા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવ્યું છે? તો યાદ રાખજો, મિશન P-15B, મિશન P-15B અંતર્ગત બીજું જહાજ છે જે હજુ 2025 સુધી બીજા 2 આ ટાઈપના લડાકુ જહાજને સામેલ કરવામાં આવશે. પ્રથમ કયું હતું? પ્રથમ હતું INS વિશાખાપટ્ટનમ. INS વિશાખાપટ્ટનમ હતું. એના પછી બીજું છે એ રિસેન્ટલી લોન્ચ કરવામાં આવ્યું INS મોરમુગાઉ. હજુ બીજા 2 બનશે 2025 સુધી. હજુ બીજા 2 લડાકુ જહાજો લોન્ચ કરવાના છે આ P-15B પ્રોજેક્ટ અંતર્ગત. એક INS સુરત હશે અને બીજું હશે INS ઇન્ફાલ. તો આ હજુ બાકી છે લોન્ચ થવાના. આ બંને લોન્ચ થઈ ગયા છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અને અત્યારે હાલ કયું લોન્ચ કર્યું છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે? બીજા નંબરનું લોન્ચ કર્યું છે INS મોરમુગાઓ. ઓકે, INS મોરમુગાઓ. આગળ વાત કરીએ, ડિસેમ્બર 2022માં વિવો પ્રો કબડ્ડી લીગ 2022 ની નવી સિઝન કોને જીતી લીધી? તો જયપુર પિંક પેન્થર દ્વારા જીતી લેવામાં આવી છે. 9મા નંબરનું સંસ્કરણ હતું અને ફાઇનલમાં પુનેરી પલ્ટનને હાર આપી. જે રીતના IPL થાય છે ને, જે રીતના IPL થાય છે એ જ રીતના આ કબડ્ડી માટેની પ્રો કબડ્ડી લીગ થાય છે. ઓકે, પ્રો કબડ્ડી લીગ કહેવામાં આવે છે. જે રીતના ક્રિકેટની IPL હોય છે એ રીતના પ્રો કબડ્ડી લીગ હોય છે. તો છેલ્લી જે પ્રો કબડ્ડી લીગ છે 2022 ની એ જયપુર પિંક પેન્થર દ્વારા જીતી લેવામાં આવી છે. 2022માં 2 વખત પ્રો કબડ્ડી લીગ થઈ. 2021 ની છે એ પણ સ્ટાર્ટિંગમાં થઈ 2022ના કોરોનાના કારણે, અને 2022ના એન્ડિંગમાં પણ આ પ્રો કબડ્ડી લીગ થઈ જે 2022 ની હતી. ક્લિયર? ચલો આગળ વાત કરીએ, હાલમાં ફ્રેન્ડ્સ ઓફ લાઇબ્રેરી કાર્યક્રમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો? તો તમિલનાડુ રાજ્યની અંદર શરૂ કરવામાં આવ્યો. હવે આ શું છે ફ્રેન્ડ્સ ઓફ લાઇબ્રેરી? તો આ કાર્યક્રમ અંતર્ગત એવા લોકોને બુક પહોંચાડવામાં આવશે જે લાઇબ્રેરી સુધી પહોંચવામાં અસમર્થ હોય.
એટલે કેવા લોકો? અપંગ હોય, ગરડા હોય, નાના બાળકો હોય. જો એમને કિતાબ એટલે કે પુસ્તકની જરૂર હોય તો આ કાર્યક્રમ અંતર્ગત એમને હોમ ડિલિવરી કરવામાં આવશે બુકની. ક્લિયર? તો યાદ રાખજો, ફ્રેન્ડ્સ ઓફ લાઇબ્રેરી કાર્યક્રમ કોને શરૂ કર્યો છે? તમિલનાડુ સરકારે. કોણ છે? મુખ્યમંત્રી M.K. સ્ટાલિન છે. આગળ વાત કરીએ, હાલમાં કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરીમાં ભારતની સૌથી લાંબી એસ્કેપ ટનલનું નિર્માણ થયું? તો આન્સર આવશે જમ્મુ કાશ્મીર. તો રિસેન્ટલી જમ્મુ કાશ્મીરમાં ભારતની સૌથી લાંબી એસ્કેપ ટનલનું નિર્માણ પૂર્ણ થયું છે, જેની લંબાઈ 10.89 કિલોમીટર છે. આ ટનલ આકસ્મિક સંજોગો માટે બનાવવામાં આવી છે. અટલ ટનલ એ પણ તમને ખબર હોવી જોઈએ ક્યાં આવેલી છે? હિમાચલ પ્રદેશમાં આવેલી છે. એની લંબાઈ કેટલી છે? તો 9.02 કિલોમીટર છે. અટલ ટનલની પણ તમને લંબાઈ પૂછાઈ જાય, યાદ રાખીશું. અને આ જે એસ્કેપ ટનલ છે લંબાઈ છે 10.89 કિલોમીટર. આગળ વાત કરીએ, હાલમાં ગુજરાતના કયા જિલ્લામાં મોઢેરાનું સૂર્ય મંદિરને યુનેસ્કો વિરાસત સ્થળની અસ્થાયી લિસ્ટમાં જોડવામાં આવ્યું છે? તો આન્સર આવશે મહેસાણા. તો ટૂંકમાં આ ક્વેશ્ચન એમ કહે છે કે મોઢેરાનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો મહેસાણામાં આવેલું છે, જેને રિસેન્ટલી યુનેસ્કો વિરાસતની અસ્થાયી લિસ્ટમાં જોડવામાં આવ્યું છે. સ્થાયી લિસ્ટમાં નથી, અસ્થાયી છે. આ સાથે વડનગરને પણ જોડવામાં આવ્યું છે અને ત્રિપુરાના રોકગઢ કિલ્લાને પણ જોડવામાં આવ્યું છે. તો રિસેન્ટલી આપણા ભારતના 3 સ્થળોને યુનેસ્કોની અસ્થાયી લિસ્ટમાં જોડવામાં આવ્યા. એમાંથી 2 ગુજરાતના છે, એક મોઢેરાનું સૂર્ય મંદિર અને બીજું વડનગર છે, અને ત્રીજું છે ત્રિપુરાનું રોકગઢ કિલ્લો. મોઢેરાનું સૂર્ય મંદિરનું નિર્માણ કોને કર્યું હતું? બધાને ખબર છે, ભીમદેવ પહેલા દ્વારા કરવામાં આવ્યું હતું. પહેલા બીજા નહીં, બીજો તો બિચારો ભોળો હતો, તો ભીમદેવ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ, ડિસેમ્બર 2022માં ખેલો ઇન્ડિયા મહિલા ટુર્નામેન્ટમાં કઈ રમતને પ્રથમ વખત સામેલ કરવામાં આવી? તો ટ્રેક સાયકલને સામેલ કરવામાં આવી છે. તો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. પહેલી વખત આ જે ખેલો ઇન્ડિયા મહિલા ટુર્નામેન્ટ છે એની અંદર ટ્રેક સાયકલિંગને એડ કરવામાં આવી છે. આગળ વાત કરીએ, કયા રાજ્યની સરકારે એલપીજી સિલિન્ડર ઉપર 500 રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબસિડી આપવાની ઘોષણા કરી? વેરી ઇમ્પોર્ટન્ટ છે. કયા રાજ્યની સરકારે એલપીજી સિલિન્ડર ઉપર 500 રૂપિયા પ્રતિ સિલિન્ડર સબસિડી આપવાની ઘોષણા કરી? તો આન્સર આવશે રાજસ્થાન. તો એક વર્ષમાં 12 સિલિન્ડર ઉપર પ્રતિ સિલિન્ડર 500 રૂપિયાની સબસિડી આપવાની નક્કી કરી છે. પ્રધાનમંત્રી એટલે કે કેન્દ્રની પણ આ એક ઉજ્જવલા યોજના છે જે એલપીજી સિલિન્ડર માટેની છે, જેની શરૂઆત 1 મે 1916માં થઈ હતી યુપીથી. પછી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 શરૂ કરવામાં આવી હતી 10 મે 2021માં, એ એમપીથી શરૂ કરવામાં આવી હતી. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. તો કેન્દ્રની પણ તમને એક્ઝામમાં પૂછાય કે એલપીજી ને લઈને કઈ યોજના ચાલે છે? તો ઉજ્જવલા યોજના ચાલે છે, જેમાં એલપીજી સિલિન્ડર ઉપર સબસિડી આપવામાં આવે છે. આગળ વાત કરીએ, હાલમાં ચેન્નઈમાં લોન્ચ કરવામાં આવેલ પ્રથમ એન્ટી સબમરીન જહાજનું નામ શું છે? તો આન્સર આવશે અર્નલા. શું છે? અર્નલા. અત્યારે બીજી પણ લોન્ચ થઈ ગઈ છે. આવી 8 લોન્ચ કરવાની છે. કેટલી? આવી 8 લોન્ચ કરવાની છે. 2 લોન્ચ થઈ ગઈ છે. એમાં પહેલી છે અર્નલા, બીજી છે એ 2023માં જ લોન્ચ કરવામાં આવી. નામ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરો. ચલો, નામ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરો. જે પણ આન્સર આપશે એની કોમેન્ટ છે હું લાઈક કરી દઈશ. નહીં હોય તો આનો આન્સર છે જો કોઈને ન આવડે તો આનો આન્સર છે એ કાલનો જે વિડીયો આવશે આ જે પાર્ટ 4 આવશે એ પાર્ટ 4 ની અંદર આનો આન્સર તમને મળી જશે. ચલો આગળ વાત કરીએ, ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ 2022 કોને મળ્યો? તો આન્સર આવશે ગુલામ મોહમ્મદ શેખને મળ્યો છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. સાહિત્યનો સૌથી મોટો એવોર્ડ સાહિત્ય અકાદમી એવોર્ડ 2022માં ગુજરાતી ભાષાનો કોને મળ્યો છે? તો ગુલામ મોહમ્મદ શેખને મળ્યો છે. સેના માટે? તો નિબંધ ઓટોબાયોગ્રાફી ઘેર જતન. યાદ રાખજો, ઘેર જતન માટે એમને આ મળ્યો છે, જે એમની નિબંધ ઓટોબાયોગ્રાફી છે. હવે આપણે ખાલી ગુજરાતીનું યાદ નહીં રાખીએ, હિન્દી અને ઇંગ્લિશના પણ યાદ રાખીશું. આમ તો ઘણી બધી ભાષાઓમાં આપવામાં આવે છે, પણ બધી ભાષાના યાદ નથી રાખીએ. હિન્દી, ઇંગ્લિશ અને આપણા ગુજરાતીનું યાદ રાખીશું. એમાં ગુજરાતી વેરી ઇમ્પોર્ટન્ટ. નામ યાદ રાખજો, ઘેર જતન માટે ગુલામ મોહમ્મદ શેખને આપવામાં આવે છે. હિન્દી ભાષાનો કોને મળ્યો છે? બદ્રી નારાયણને મળ્યો છે, એમનું કવિતા સંગ્રહ તુમડી કે શબ્દ માટે. અને અંગ્રેજી ભાષા એનો કોને મળ્યો છે? અનુરાધા રોયને મળ્યો છે, એમની નોવેલ ઓલ ધ લીવ્સ વી નેવર લીવ્ડ એના માટે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, હાલમાં કઈ પૂર્વ એથ્લેટ્સને રાજ્યસભામાં ઉપાધ્યક્ષની પેનલમાં નામાંકિત કરવામાં આવે છે? તો આન્સર આવશે પીટી ઉષા. પીટી ઉષાને કોણ નથી ઓળખતું? બધા ઓળખે છે, એથ્લીટ છે.
એમને રિસેન્ટલી તમને ખબર હોય તો ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પણ બનાવવામાં આવે છે. તો આ પણ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ કોણ છે? તો પીટી ઉષા છે. એમને રાજ્યસભાની અંદર તો નામાંકિત કર્યા જ હતા, હવે એમને ઉપાધ્યક્ષોની પેનલની અંદર પણ નામાંકિત કરવામાં આવે છે. હવે ઉપાધ્યક્ષની પેનલ શું છે તો સમજો. અધ્યક્ષ ગેરહાજર હોય તો એનું સ્થાન કોણ લે છે? તો ઉપાધ્યક્ષ લે છે. હવે માની લો કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય તો આવા સ્થાને આ ઉપાધ્યક્ષોની જે પેનલ બનાવેલી છે એ પેનલમાંથી જે પણ વરિષ્ઠ હશે એ એમના સામે એટલે કે અધ્યક્ષ પદ સંભાળશે. એના પછી વરિષ્ઠ પણ ગેરહાજર હોય તો આ પેનલમાંથી બીજો વ્યક્તિ હશે એ સંભાળશે. તો એને શું કહેવામાં આવે? ઉપાધ્યક્ષની પેનલ કહેવામાં આવે. એટલે કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય તો આવા સમયે આ પેનલમાંથી એક વ્યક્તિ છે જે વરિષ્ઠ વ્યક્તિ હશે એ શું સંભાળશે? તો અધ્યક્ષ પદ સંભાળશે. ઓકે, તો એના માટેની આ પેનલ હોય છે, એમાં પીટી ઉષાને નામાંકિત કરવામાં આવ્યા છે. આગળ વાત કરીએ, ડિસેમ્બર 2022માં કયા ભારતીયને યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર સન્માનથી નામાંકિત કરવામાં આવ્યા? તો આન્સર આવશે અંતિમ પંગલ. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તો અંતિમ પંગલને યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર થી સન્માનિત કરવામાં આવ્યા છે. અંતિમ પંગલની વાત કરીએ તો અંડર 20 વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપમાં દેશનો પ્રથમ ગોલ્ડ મેડલ કોણ લાવ્યા છે? અંતિમ પંગલ લાવે છે, અંડર 20 કેટેગરીની. અને ક્યાંથી બિલોંગ કરે છે? તો હરિયાણાથી બિલોંગ કરે છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, કયા નામથી ભારતનું પ્રથમ ગ્રીન સ્ટીલ બ્રાન્ડ લોન્ચ કરવામાં આવ્યું? તો આન્સર આવશે કલ્યાણી ફોરેસ્ટા. ઓકે, કલ્યાણી ફેરેસ્ટા. તો કલ્યાણી ફેરેસ્ટા એ ભારતનું પ્રથમ ગ્રીન સ્ટીલ બ્રાન્ડ છે. હવે ગ્રીન સ્ટીલનો મતલબ શું? તો સ્ટીલ બનાવવા માટે જે એનર્જીનો ઉપયોગ કર્યો હશે એ રિન્યુએબલ એનર્જી હશે. તો એનાથી જે સ્ટીલ બનશે તો એવા સ્ટીલને આપણે શું કહીશું? ગ્રીન સ્ટીલ કહીશું. તો એવી પ્રથમ બ્રાન્ડ લોન્ચ થઈ ગઈ છે કલ્યાણી ફેરેસ્ટા. સ્ટીલ મંત્રી કોણ છે? જ્યોતિરાદિત્ય સિંધિયા છે. ગ્રીન સ્ટીલનો મતલબ થાય કે કોલસાનો ઉપયોગ કર્યા વગર ઓકે રિન્યુએબલ એનર્જી દ્વારા આ સ્ટીલ બનાવવું. ઓકે, એને આપણે ગ્રીન સ્ટીલ કહીશું. આગળ વાત કરીએ, હાલમાં ગ્રામીણ વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે કોણે પ્રથમ રોહિણી નૈયર એવોર્ડ 2022 થી સન્માનિત કરવામાં આવ્યા? તો સેથ્રીકેમ સંગઠનને સન્માનિત કરવામાં આવ્યા છે. તો સેથ્રીકેમ સંગઠનને પ્રથમ રોહિણી નૈયર એવોર્ડ 2022 થી સન્માનિત કરવામાં આવ્યા. તો નાગાલેન્ડના ખેડૂતોની ઇન્કમ 3 ગણી કરવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે અને ઇનામ સ્વરૂપ આમાં 10 લાખ રૂપિયા આપવામાં આવે. કેટલા? 10 લાખ આપવામાં આવ્યા છે. આગળ વાત કરીએ, હાલમાં આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘા પ્લેયર કોણ બન્યા છે? તો આન્સર આવશે સેમ કરન. અહીંયા વાત થાય છે 2023ની આઈપીએલની. ઓકે, તો 2023ની આઈપીએલ શરૂ થઈ ગઈ છે અને આ આઈપીએલની અંદર સૌથી મોંઘા ખેલાડી કોણ બન્યા છે? તો સેમ કરન બન્યા છે. ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર છે આ પ્લેયર, 24 વર્ષ એમની ઉંમર છે અને આજે રિસેન્ટલી આઈપીએલ 2023માં પંજાબ કિંગ દ્વારા 18.5 કરોડમાં 18.5 કરોડની અંદર એમને ખરીદવામાં આવ્યા છે. ચલો તમારા માટે એક બીજો ક્વેશ્ચન છોડીને જાઉં છું. WPL પૂર્ણાહુતિ થઈ ગઈ, મુંબઈ ઇન્ડિયન્સ વિજેતા બની ગઈ છે. તો WPL 2023માં ઓકે સૌથી મોંઘા મહિલા ક્રિકેટર કોણ બન્યા હતા એ તમારે કહેવાનું છે. જસ્ટ એટલું કહેવાનું છે. પ્રાઇઝ તમને ખબર હોય તો પણ લખી દો. ઓકે, બાકી તમારે નામ ખાલી યાદ રાખવાનું છે કે WPL 2023ના જે પહેલું સંસ્કરણ આયોજિત થયું, મુંબઈ ઇન્ડિયન્સ વિજેતા બની ગયું, તો ઓકે સૌથી મોંઘા પ્લેયર કોણ હતા? ઓકે, આ ક્વેશ્ચન એટલા માટે પૂછું છું કે આ બધું મેં ચલાવેલું છે. ઓકે, હું એમને ચલાયા વગરનો ક્વેશ્ચન એક પણ પૂછતો નથી. આ બધી વસ્તુ મેં ચલાવેલી છે. આ જે સિરીઝ મેં સ્ટાર્ટ કરી છે એની અંદર જ આ બધી વસ્તુ આવી ગઈ છે. આ જે ક્વેશ્ચન અત્યારે મેં 2-3 પૂછ્યા આ સિરીઝની અંદર એ મેં ઓલરેડી માર્ચ 2023નો જે કરંટ અફેર્સનો વિડીયો બનાવેલો છે, 2 વિડીયો, એની અંદર બધા આવી જાય છે. તો એ તમે જોયા હશે, ઓબ્વિયસલી જોયા હશે, એ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એની અંદરથી તમને કેટલું યાદ રહ્યું એ તો મારે ચેક કરવું પડે ને, તો એ જ ચેક કરું છું અત્યારે. ચલો આગળ વાત કરીએ. હાલમાં કયા રાજ્યમાં ભારતનું પ્રથમ અને વિશ્વનું બીજું ઇન્ફેન્ટ્રી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો મધ્યપ્રદેશની અંદર. તો આજે ઇન્ફેન્ટ્રી સંગ્રહાલય કોને કહેવામાં આવે છે? પહેલા તો યાદ રાખજો, જે પેડલ સેના છે આ પેડલ સેના માટેનું શું છે? સંગ્રહાલય છે. વિશ્વનું પહેલું ક્યાં આવેલું છે? તો વિશ્વનું પહેલું તમને યુએસએમાં જોવા મળશે અને વિશ્વનું બીજું અને ભારતનું પહેલું આ ઇન્ફેન્ટ્રી સંગ્રહાલય ક્યાં બન્યું? તો ઇન્દોરની અંદર. ઓકે, મધ્યપ્રદેશના ઇન્દોરની અંદર બનાવવામાં આવ્યું છે. આગળ વાત કરીએ, દેશનું પ્રથમ માનવ અંતરિક્ષ ઉડાન અભિયાન ગગનયાન ઓકે એ અંતર્ગત માનવ મિશન કયું હશે? તો યાદ રાખજો, ભારતનું પ્રથમ અંતરિક્ષ ઉડાન ઓકે માનવયુગ
અંતરિક્ષ ઉડાન ગગનયાન એ અંતર્ગત માનવયુક્ત મિશન કયું હશે? તો યાદ રાખજો H1 હશે. નામથી જ ખબર પડી જાય, H પર થશે હ્યુમન. ઓકે, હ્યુમન 1 એટલે કે H1 નામનું મિશન એ માનવયુક્ત હશે. હવે આવું કેમ લખવામાં આવ્યું છે? જો ડાયરેક્ટ માણસોને મોકલાય નહીં. ઓકે, ભડાકો થયો તો સૌથી પહેલા શું કરવું પડે? ટેસ્ટિંગ કરવું પડે. તો સૌથી પહેલા આ જે ગગનયાન મિશન છે એ અંતર્ગત 2 ટેસ્ટિંગ મિશન મોકલવામાં આવશે, G1 અને G2. તો G1 અને G2 છે એ ટેસ્ટિંગ મિશન હશે, જેમાં માણસ હશે નહીં. આ સક્સેસફુલ થયા તો એના પછી H1 મિશન મોકલવામાં આવશે અને જેની અંદર માણસ હશે. ક્લિયર? તો દેશનું પ્રથમ માનવયુક્ત મિશન છે આ ગગનયાન. ઈસરો દ્વારા 2024 ની અંદર લોન્ચ કરવામાં આવશે. કયા વ્હીકલનો ઉપયોગ કરવામાં આવશે? તો ઈસરોનું સૌથી ભારી રોકેટ GSLV Mark 3 નો ઉપયોગ કરવામાં આવશે. ટેસ્ટિંગ માટે G1 અને G2 લોન્ચ કરવામાં આવશે, એના પછી H1 મોકલવામાં આવશે. આ મિશનમાં 3 મેમ્બરને 5 થી 7 દિવસ માટે અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ મિશનના સક્સેસની સાથે ઓકે માનવ મિશન મોકલનાર ભારત એ રશિયા, USA અને ચાઇના પછીનો ચોથો દેશ બની જશે. તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, ભારતીય નૌસેના દ્વારા દેશનું બીજા નંબરનું સબમરીન સંગ્રહાલય ક્યાં બનાવવામાં આવશે? તો યાદ રાખજો, પશ્ચિમ બંગાળની અંદર બનાવવામાં આવશે. હવે અહીંયા વાત થાય છે બીજા નંબરનું, તો સાહેબ પહેલા નંબરનું ક્યાં છે? તો પહેલા નંબરનું છે વિશાખાપટ્ટનમમાં. તો વિશાખાપટ્ટનમ, તો એ જગ્યાએ આ ટાઈપનો આ ફોટો છે ને એ વિશાખાપટ્ટનમનો છે. તો વિશાખાપટ્ટનમની અંદર આ રીતના સબમરીન મૂકેલી છે અને આ સબમરીન કઈ છે? INS કુરસુરા છે. કઈ છે? INS કુરસુરા મૂકવામાં આવી છે. હવે આવી જ ઓકે એક રિટાયર્ડ સબમરીન પશ્ચિમ બંગાળમાં પણ મૂકવામાં આવશે એઝ અ મ્યુઝિયમ. ઓકે, એઝ અ મ્યુઝિયમ મૂકી દેવામાં આવશે. તો આ સંગ્રહાલયમાં રિટાયર્ડ સબમરીનને મૂકવામાં આવે છે, જેથી લોકો આવે, અંદર જાય, જોવે ટેકનોલોજી કઈ રીતના હોય છે, સબમરીન અંદરથી કઈ રીતના દેખાય છે, અંદર કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, અંદરથી કઈ રીતના શ્વાસ લેવાનું હોય છે, આ તે બધું અંદર જોવા મળશે. મતલબ કે જે રિટાયર્ડ સબમરીન છે એને સંગ્રહાલય બનાવીને મૂકી દેવું. ઓકે, તો બીજા નંબરનું પશ્ચિમ બંગાળમાં બનવાનું છે. આગળ વાત કરીએ, ત્રીજા આસિયાન ભારત ગ્રાસરૂટ ઇનોવેશન ફોરમ 2022માં ભારતના કયા ઇનોવેટરને પ્રથમ પુરસ્કાર મળ્યો? તો આન્સર આવશે શાલિની કુમાર. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તો શાલિની કુમારને આસિયાન ભારત ગ્રાસરૂટ ઇનોવેશન ફોરમ 2022માં ભારતના ઓકે આ ઇનોવેટર છે શાલિની કુમાર, જેમને પ્રથમ પુરસ્કાર મળ્યો છે. એમનું શું ઇનોવેશન છે? તો એમનું ઇનોવેશન છે મોડિફાઈડ વોકર વિથ એડજસ્ટેબલ લેગ. ઓકે, મોડિફાઈડ વોકર વિથ એડજસ્ટેબલ લેગ, આ એમનું ઇનોવેશન છે. આસિયાનની વાત કરીએ તો ફૂલ ફોર્મ થાય એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન. હેડક્વાર્ટર તમને ઇન્ડોનેશિયામાં જોવા મળશે. ભારત આસિયાન મૈત્રી વર્ષ કયું મનાવ્યું હતું? 2022 મનાવ્યું હતું. મૈત્રી દિવસ યાદ રાખજો, બાંગ્લાદેશ સાથે મનાવીએ છીએ 6 ડિસેમ્બર. આગળ જોઈ ગયા. આસિયાન કન્ટ્રીની અંદર 11મો દેશ કયો એડ થયો હમણાં જ? તો તિમોર લિસ્ટે થયો. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ અર્બન 20 ઓકે એટલે કે U20 અર્બન 20 કાર્યક્રમનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો આપણા અમદાવાદની અંદર કરી રહેવાનું આવ્યું છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અમદાવાદની અંદર U20 કાર્યક્રમનું આયોજન થયું. G20 ની અધ્યક્ષતા 2023 ભારત પાસે છે, જેના આધાર ઉપર G20 ના 20 શહેરો માટે અર્બન 20 કાર્યક્રમ શરૂ કર્યો છે. G20 ના શહેરના વિકાસ માટે એક મંચ પ્રદાન કરે છે અને આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું? તો આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. G20 ઉપર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે, યાદ રાખજો. ઓકે, એ વિડીયો તમે ખાસ જોઈ લેજો, ન જોયો હોય તો ખાસ જોઈ લેજો. G20 ઉપર મેં એક ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, આ YouTube ચેનલમાં છે. આ YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો અને બધા વિડીયો તમે જોઈ લેજો જે મેં કરંટના કચુંબરના ચલાયા છે એ, સાથે સાથે આ જે સિરીઝ મેં જે સ્ટાર્ટ કરી છે એ. ઓકે, ગુજરાતનું પણ 6 મહિનાનું કરંટ અફેર્સ ચલાવેલું છે, એ પણ તમે જોઈ લેજો. ચલો આગળ વાત કરીએ. ડિસેમ્બર 2022માં કઈ સ્કોર્પિયન સબમરીનને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવી? તો આન્સર આવશે વાગીર. હવે વાગીર શું છે? એક સબમરીન છે, એ તમે જોઈ શકો છો. હવે પ્રોજેક્ટ 75 અંતર્ગત આ સબમરીનને લોન્ચ કરવામાં આવી છે. હવે પ્રોજેક્ટ 75 અંતર્ગત આપણે આવી કેટલી સબમરીન લોન્ચ કરવાની છે? તો 6 સબમરીન લોન્ચ કરવાની છે. એમાંથી આ 5મા નંબરની છે, એટલે કે હજુ એક લોન્ચ કરવાની બાકી છે. હવે જોઈએ કે આ પ્રોજેક્ટ 75 અંતર્ગત કઈ કઈ સબમરીનને આપણે લોન્ચ કરવાની છે. તો કલવારી લોન્ચ કરી દીધી, ખાંડેરી લોન્ચ કરી દીધી, કરંજ પણ લોન્ચ કરી દીધી, વેલા પણ લોન્ચ કરી દીધી અને આ વાગીર છે એ લોન્ચ કરી દીધી. હવે હજુ એક બાકી છે વાગસીર. આ વાગસીર લોન્ચ કરવામાં આવશે ઓકે આવનારા સમયમાં. તો યાદ રાખજો, તમને એવું પૂછાય કે વાગીર નામની જે સબમરીન છે એ કયા પ્રોજેક્ટ અંતર્ગત લોન્ચ કરવામાં આવી છે? તો પ્રોજેક્ટ 75 અંતર્ગત લોન્ચ કરવામાં આવી છે.
અથવા તમને એવું પૂછાય છે કે વાગીર શું છે? સબમરીન, જહાજ, લડાકુ વિમાન, આવો પણ ક્વેશ્ચન પૂછાય. તો વાગીર શું છે? એક સબમરીન છે. ઓકે, સ્કોર્પિયન સબમરીન છે. આગળ વાત કરીએ, હાલમાં કઈ આઈઆઈટી દ્વારા કૃત્રિમ હૃદય આર્ટિફિશિયલ હાર્ટ બનાવવામાં આવ્યું? તો આઈઆઈટી કાનપુર દ્વારા બનાવવામાં આવ્યું છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આઈઆઈટી કાનપુર દ્વારા કૃત્રિમ હૃદય બનાવ્યું. ઓકે, આર્ટિફિશિયલ હાર્ટ બનાવ્યું. આઈઆઈટી મદ્રાસ, જેમને સમુદ્રની લહેરોથી ઉર્જા ઉત્પન્ન કરવાની ટેકનિક વિકસિત કરી છે. તો એ પણ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, હાલમાં 2022 નો એકલવ્ય એવોર્ડ કોને મળ્યો? એકલવ્ય એવોર્ડ થી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો સ્વસ્તિ સિંહને સન્માનિત કરવામાં આવ્યા છે. કઈ રમત સાથે સંકળાયેલા છે? તો એક સાયકલિસ્ટ છે. આ એવોર્ડ કોને આપવામાં આવે છે? તો યુવા ખેલ પ્રતિભાને પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવે છે. તો આપણે જે યુવા ખેલ પ્રતિભા છે એમને પ્રોત્સાહન સ્વરૂપે આ એકલવ્ય એવોર્ડ આપવામાં આવે છે. અને 2022 નો કોને મળ્યો? સ્વસ્તિ સિંહને મળ્યો. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. અને કઈ રમત સાથે સંકળાયેલા છે? તો સાયકલિસ્ટ છે. આગળ વાત કરીએ, હાલમાં રાઇટ ટુ રિપેર પોર્ટલ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? રાઇટ ટુ રિપેર. ઓકે, અધિકાર. રાઇટ નો મતલબ થાય અધિકાર, એટલે કે આપણને રિપેર કરવાનો પણ અધિકાર છે. તો આપણે કોઈ વસ્તુ લઈએ છીએ તો એ બગડી જાય તો આપણે એને રિપેર કરવાનો અધિકાર છે. તો આપણે રિપેર તો દુકાને જઈને કરીએ, પણ અહીંયા સરકાર એવું કહે છે કે એક પોર્ટલ છે જે અંતર્ગત જો શું છે તો કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મંત્રી પિયુષ ગોયલે 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉપભોક્તા અધિકાર દિવસે આ એક પોર્ટલ લોન્ચ કર્યું, રાઇટ ટુ રિપેર, જે અંતર્ગત કંપની પોતાની વસ્તુની સાથે એની ડિટેલ્સ પણ આપશે, જેથી વસ્તુ ગ્રાહક જાતે રિપેર કરી શકે. તો જ્યાં સુધી ગ્રાહક જાતે રિપેર કરી શકે તો એ જે મેન્યુઅલ છે એ મેન્યુઅલની જોઈને ગ્રાહક પોતે જાતે કોઈ નાની એવી કહેવાય કે કોઈ કહેવાય કે કંઈક બગડ્યું હોય તો એ જાતે કરી શકે. તો એને રાઇટ ટુ રિપેર અહીંયા કીધેલું છે. ઓકે, પછી કંઈ મોટું હોય તો તમે પછી બીજે જઈ શકો છો. આગળ વાત કરીએ, હાલમાં વડોદરામાં ગુજરાતના સૌથી લાંબા શહેરી ઓવરબ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. નામ શું રાખવામાં આવ્યું? તો અટલ બ્રિજ રાખવામાં આવ્યું છે. જો અટલ બ્રિજ અમદાવાદમાં પણ છે. એ અટલ બ્રિજ ખાલી ને ખાલી પદયાત્રી માટેનો છે, પરંતુ અહીંયા જે ઓવરબ્રિજની વાત થઈ રહી છે જે વડોદરાની અંદર હાલ રિસેન્ટલી લોકાર્પણ થયું છે એ વ્હીકલ્સ માટેનો છે. કેટલો લાંબો છે? તો 3.5 કિલોમીટર લાંબો છે. આ બ્રિજમાં આકસ્મિક બનાવ બને તો એના માટે 2 ઇમરજન્સી એક્ઝિટ પણ મૂકવામાં આવ્યા છે. તો જસ્ટ તમારે એટલું યાદ રાખવાનું છે કે રિસેન્ટલી જે સૌથી લાંબા ગુજરાતના સૌથી લાંબા શહેરી ઓવરબ્રિજનું નિર્માણ થયું, નામ શું રાખવામાં આવ્યું છે? અટલ બ્રિજ. ક્યાં આવેલો છે? વડોદરાની અંદર આવેલો છે. આગળ વાત કરીએ, હાલમાં કોના નામ ઉપર એક તારાનું નામ રાખવામાં આવ્યું? એક તારાનું નામ રાખવામાં આવ્યું તો અટલ બિહારી વાજપેયીના નામ ઉપર રાખવામાં આવ્યું છે. તો તમને ખબર છે કે 25 ડિસેમ્બર આપણે અટલ બિહારી વાજપેયીની જયંતિ મનાવીએ છીએ. જે દિવસે આપણે એક બીજો દિવસ પણ મનાવીએ છીએ, ગુડ ગવર્નન્સ ડે. તો આ અવસરે ઓકે આપણે એક તારો છે એ તારાનું નામ અટલ બિહારી વાજપેયીના નામે રજીસ્ટર કરાવ્યું. તો આ તારો પૃથ્વીથી 392.01 પ્રકાશ વર્ષ દૂર છે. આ તારાને 25 ડિસેમ્બર 2022 ના રોજ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ રજિસ્ટરની અંદર આપણે રજીસ્ટર કરાવ્યો છે. અને એમની જયંતિ ક્યારે આવે છે? 25 ડિસેમ્બરે આવે છે, જે દિવસે ગુડ ગવર્નન્સ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ, હાલમાં કઈ આઈઆઈટી દ્વારા સ્વસ્થ ગર્ભ નામની એપ્લિકેશન લોન્ચ કરી? તો આન્સર આવશે આઈઆઈટી રૂડકી દ્વારા. તો આઈઆઈટી રૂડકીએ AIIMS ઓકે AIIMS દિલ્હીની મદદથી આ એપ્લિકેશન બનાવી. આ એપ્લિકેશન ગર્ભવતી મહિલાઓને રિયલ ટાઈમ મેડિકલ ફેસિલિટી અને સલાહ આપશે. મતલબ કે કોઈ ગર્ભવતી મહિલા છે આ એપ્લિકેશનના માધ્યમથી ઓકે ઓનલાઈન પોતે રિયલ ટાઈમ સલાહ લઈ શકે છે, એટલે કે ડોક્ટર સાથે ડાયરેક્ટ રિયલ ટાઈમ કમ્યુનિકેશન કરી શકે છે. તો એવી એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, સ્વસ્થ ગર્ભ. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આઈઆઈટી રૂડકીએ બનાવી છે. આગળ વાત કરીએ, પૂર્વ ભારતમાં રેલવે સ્ટેશનોના આધુનિકરણ માટે રેલ મંત્રાલય દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી? તો અમૃત ભારત સ્ટેશન યોજના શરૂ કરવામાં આવી છે. તો એ વાત થાય છે પૂર્વ ભારતની અંદર જે 7 સિસ્ટર આવેલી છે, ત્રિપુરા છે, મેઘાલય છે, મણિપુર છે, નાગાલેન્ડ છે. તો એ બધા ક્ષેત્રોની અંદર જે પણ રેલવે સ્ટેશન છે એમને અપગ્રેડ કરવામાં આવશે, અને એના માટે જે યોજના છે એ યોજનાનું નામ છે અમૃત ભારત સ્ટેશન યોજના. ઉદ્દેશ્ય એ છે કે દેશના બધા રેલવે સ્ટેશનોનું આધુનિકરણ કરવું. રેલ મંત્રી કોણ છે? બધાને ખબર છે, અશ્વિની વૈષ્ણવ છે. આગળ વાત કરીએ, મધ્યપ્રદેશમાં
મધ્યપ્રદેશની અંદર કઈ જગ્યાએ અટલ બિહારી વાજપેયીનું સ્મારક અને સંશોધન કેન્દ્ર બનાવવામાં આવશે? તો મધ્યપ્રદેશના ગ્વાલિયરની અંદર બનાવવામાં આવશે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તો 25 ડિસેમ્બર જે ગુડ ગવર્નન્સ ડે, અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ ગઈ, તો આ જ દિવસે ગ્વાલિયર ગૌરવ દિવસ પણ મનાવવામાં આવે છે. અને આ અવસર ઉપર નક્કી કરવામાં આવ્યું છે કે અટલ બિહારી વાજપેયીનું સ્મારક અને સંશોધન કેન્દ્ર ગ્વાલિયરની અંદર બનાવવામાં આવશે. ગ્વાલિયર ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં આવેલું છે. આગળ વાત કરીએ, હાલમાં ગુજરાતમાં કયા સ્થાને C295MV નિર્માણ પરિયોજના શરૂ કરી? તો આન્સર આવશે વડોદરા. આ પ્રોજેક્ટ પહેલા મહારાષ્ટ્રની અંદર જવાનો હતો, પણ મહારાષ્ટ્રની અંદર પોલિટિક્સની અંદર ડિસ્પ્યુટ ચાલે છે, એના કારણે આ પ્રોજેક્ટ ગુજરાતને મળ્યો. અને ગુજરાતમાં ટાટા ગ્રુપ અને એરબસ સાથે મળીને C295MV નિર્માણ કરશે. ઓકે, C295 તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, ચલો આગળ વાત કરીએ. હાલમાં કોણે નિક્ષય મિત્ર એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવે છે? તો આન્સર આવશે દીપા મલિક. હવે સૌથી પહેલા તો આ નિક્ષય મિત્ર છે શું? તો નિક્ષય મિત્ર એ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનની એક પહેલ છે, જેને નામ આપવામાં આવ્યું છે નિક્ષય મિત્ર. અને આ નિક્ષય મિત્રના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે દીપા મલિક. દીપા મલિક એક પેરા ઓલિમ્પિકના અધ્યક્ષ છે, આ પણ યાદ રાખીશું. ઓકે, પેરા ઓલિમ્પિક અધ્યક્ષ છે ભારતના. અને ટીબી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? તો 24 ઓફ માર્ચે મનાવીએ છીએ. આપણે ભારતમાંથી ટીબીને ક્યાં સુધી મુક્ત કરી નાખવાનું છે? તો 2025 સુધી. ઓકે, તો 2025 સુધી આપણે ભારતને ટીબી મુક્ત કરી દેવામાં આવ્યું છે. મલેરિયા, તો મલેરિયાને આપણે ભારતમાંથી ક્યાં સુધી દૂર કરી નાખવાનું છે? તો 2030 સુધી દૂર કરી નાખવાનું છે. ક્લિયર છે? એનિમિયા માટેનો પણ ટાર્ગેટ આપણે 2030 સુધીનો રાખ્યો છે. હવે આગળ વાત કરીએ, હાલમાં કોણે સંયુક્ત રાષ્ટ્રના સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કારનું નામ શું છે? તો એ નામ છે ચેમ્પિયન ઓફ ધ અર્થ. શું છે? ચેમ્પિયન ઓફ ધ અર્થ. તો રિસેન્ટલી ચેમ્પિયન ઓફ ધ અર્થ જે પર્યાવરણનો સર્વોચ્ચ એવોર્ડ છે, જે કોના દ્વારા આપવામાં આવે છે? યુનાઇટેડ નેશન દ્વારા આપવામાં આવે છે. એ કોને મળ્યો છે? તો પૂર્ણિમા દેવી બર્મનને મળ્યો છે. અહીંયા નામ નથી લખ્યું, તો એ લખી દઉં છું. પૂર્ણિમા દેવી બર્મનને મળ્યો છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો. તો પૂર્ણિમા દેવી બર્મનને ચેમ્પિયન ઓફ ધ અર્થ, જે સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર છે, જે યુનાઇટેડ નેશન દ્વારા આપવામાં આવે છે, એ મળ્યો છે. વન્યજીવ વૈજ્ઞાનિક છે પૂર્ણિમા દેવી બર્મન. અને 2018માં આ એવોર્ડ નરેન્દ્રભાઈ મોદીને પણ મળેલો છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, ભારતનો પ્રથમ એક્વા પાર્ક ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો આન્સર આવશે અરુણાચલ પ્રદેશ. તો અરુણાચલ પ્રદેશ, એની અંદર અરુણાચલ પ્રદેશમાં જેટલી પણ પ્રજાતિની માછલીઓ રહે છે, એ બધી માછલીઓને આ એક્વા પાર્કની અંદર મૂકવામાં આવશે. હવે આ જે એક્વા પાર્ક છે એ કઈ યોજના અંતર્ગત બનાવવામાં આવે છે? તો પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત બનાવવામાં આવ્યો છે. અને એમાં રાજ્યની મેં તમને કીધું એમ દરેક પ્રજાતિની માછલી મૂકવામાં આવશે. દરેક પ્રજાતિની માછલી. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. હાલમાં ભારતનો 53મો એટલે કે છેલ્લો ટાઈગર રિઝર્વ ક્યાં બનાવવામાં આવ્યો? તો રાનીપુર ટાઈગર રિઝર્વ, જે યુપીની અંદર બનાવવામાં આવ્યો. તો યાદ રાખીશું, રિસેન્ટલી યુપીનો નવો ટાઈગર રિઝર્વ, જે ભારતનો 53મો એટલે કે છેલ્લો ટાઈગર રિઝર્વ છે, રાનીપુર ટાઈગર રિઝર્વ. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, માનગઢ ધામ ક્યાં આવેલું છે, જેને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કર્યું? તો આન્સર આવશે રાજસ્થાન. તો રાજસ્થાનના માનગઢ ધામ, આ માનગઢ ધામને પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવામાં આવ્યું છે. હવે કેમ? તો 17 નવેમ્બર 1913 બ્રિટિશરો દ્વારા અહીંયા 1500 આદિવાસી ખેડૂતોને મારી નાખવામાં આવ્યા હતા. જો એટલે કે જે હત્યાકાંડ થયો હતો 1919નો જલિયાવાલા બાગ હત્યાકાંડ, એના પહેલા પણ એક હત્યાકાંડ થયો હતો 1913માં. તો 17 નવેમ્બર 1913 1500 જેટલા આદિવાસીઓને મારી નાખવામાં આવ્યા હતા બ્રિટિશરો દ્વારા, અંગ્રેજો દ્વારા. અને એમની યાદમાં રિસેન્ટલી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કર્યું છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, હાલમાં ભારતનું પ્રથમ પાણીમાં તરતું નાણાં સાક્ષરતા શિબિરનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો જમ્મુ કાશ્મીરની અંદર કરવામાં આવ્યું છે. કોના દ્વારા કરવામાં આવ્યું? તો IPPB એટલે કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા કરવામાં આવ્યું છે. ક્યાં કરવામાં આવ્યું? તો શ્રીનગર પાસે જે ડલ ઝીલ આવેલું છે, આ ડલ ઝીલ પાસે કરવામાં આવ્યું છે. તો યાદ રાખજો, ડલ ઝીલ પાસે રિસેન્ટલી ભારતનું પ્રથમ તરતું નાણાં શિબિર
આયોજન થયું છે. ઓકે, કોને કર્યું છે? ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા કર્યું છે. આગળ વાત કરીએ, હાલમાં અદાણી લિમિટેડ દ્વારા કઈ જગ્યાએ દેશનો સૌથી મોટો વિન્ડ ટર્બાઇન જનરેટરની સ્થાપના કરી? તો આન્સર આવશે ગુજરાત. અહીંયા તમે દેખો છો, વિન્ડ ટર્બાઇનનો મતલબ થાય પવનચક્કી. ઓકે, એટલે કે ટૂંકમાં પવનચક્કી બનાવી છે. કઈ જગ્યાએ? તો મુન્દ્રા, કચ્છની અંદર. અને હાઈટ યાદ રાખજો 200 મીટર હાઈટ છે, એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ ઊંચી છે. તો યાદ રાખજો, અદાણી લિમિટેડ દ્વારા દેશની સૌથી મોટી મતલબ સૌથી ઊંચાઈ પર આવેલી કહેવાય કે પવનચક્કી એટલે કે વિન્ડ ટર્બાઇન જનરેટર છે એની સ્થાપના કરી છે કચ્છના મુન્દ્રાની અંદર. હાઈટ 200 મીટર હાઈટ છે. કેટલી? 200 મીટર હાઈટ છે. આગળ વાત કરીએ, હાલમાં દુનિયાની પ્રથમ વૈદિક ઘડિયાળ ક્યાં સ્થાપિત કરવામાં આવી? તો ઉજ્જૈનની અંદર સ્થાપિત કરવામાં આવી. હજુ તો મતલબ કે જસ્ટ બનવાની શરૂઆત થઈ છે, હજુ બનીને તૈયાર થશે એટલે કે આવી કંઈક દેખાશે, પણ આ તો જસ્ટ પ્રોટોટાઇપ છે. ઓકે, રિયલમાં હશે ત્યારે આખી અલગ દેખાશે. તો 300 વર્ષ જૂની 1719માં બનેલી વૈદ્યશાળામાં આ મૂકવામાં આવશે વૈદિક ઘડિયાળ. 1.62 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. તો યાદ રાખજો જસ્ટ કે વૈદિક ઘડિયાળ છે એ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો ઉજ્જૈનની અંદર સ્થાપિત કરવામાં આવશે. અને ઉજ્જૈનમાં કઈ જગ્યાએ? તો 1719માં બનેલી વૈદ્યશાળાની અંદર મૂકવામાં આવશે. આગળ વાત કરીએ, UIDAI એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કયા નામથી એક ચેટબોટ લોન્ચ કર્યો? તો આન્સર આવશે આધાર મિત્ર. સ્થાપના ક્યારે કરવામાં આવી હતી UIDAI ની? તો 2009માં. ફૂલ ફોર્મ છે મેં કીધું એમ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તમારા જેટલા પણ બધાના આધાર કાર્ડ છે એ આધાર કાર્ડનું રેગ્યુલેટ કરવાનું કામ કોણ કરે છે? તો UIDAI કરે છે. ઓકે, બધા આધાર કાર્ડ રેગ્યુલેટ કરે છે. CEO કોણ છે? તો સૌરવ ગર્ગ છે. કોણ છે? સૌરવ ગર્ગ છે. તો રિસેન્ટલી UIDAI દ્વારા એક ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યો છે. ચેટબોટનો મતલબ શું? કે સામે રોબોટ હોય, તમે કંઈક કોમેન્ટ કરો મતલબ કે ચેટ કરો. તમે અમુક વખત એવું નથી હોતું, તમે કોમેન્ટ કરો મતલબ કે તમે ચેટ કરતા હો, તમે મેસેજ નાખો, તરત જ સામેથી રિપ્લાય આવી જાય. તો એ માણસ ના બેઠેલો હોય, ત્યાં એક રોબોટ બેઠેલો હોય, એને બોટ કહેવામાં આવે. ઓકે, રોબોટને બોટ કહેવામાં આવે. બોટ. ઓકે, ચેટબોટ હોય એને પાછળ બોટ હોય એટલે સમજી લેવાનું એનો મતલબ કે અહીંયા ક્યાંક કમ્પ્યુટર છે અથવા તો કંઈક રોબોટ બેઠેલો છે. આગળ વાત કરીએ, કયા દિવસને શિક્ષા મંત્રાલય દ્વારા દેશના દરેક સ્કૂલ અને કોલેજમાં જનજાતિ ગૌરવ દિવસ મનાવવાની ઘોષણા કરી? તો આન્સર આવશે 15 નવેમ્બર. તો 15 નવેમ્બર બિરસા મુંડાની જન્મજયંતિ આવે છે. ઓકે, બિરસા મુંડા કોણ હતા? તો આદિવાસીઓના ભગવાન બિરસા મુંડા, એમની જન્મજયંતિ આવે છે 15 નવેમ્બર. તો આ દિવસે શિક્ષા મંત્રાલય દ્વારા દેશની દરેક સ્કૂલ અને કોલેજમાં જનજાતિ ગૌરવ દિવસ મનાવવાની ઘોષણા કરી નાખી. 2022માં જે 15 નવેમ્બરે જનજાતિ દિવસ મનાવવામાં આવ્યો એ બીજા નંબરનું સંસ્કરણ હતું. તો આ દિવસ આપણે 2021 થી જ શરૂ કર્યો છે. ઓડિશાના સ્ટેડિયમનું નામ અને ઝારખંડ રાંચી એરપોર્ટનું નામ કોના નામ ઉપર રાખવામાં આવ્યું છે? તો બિરસા મુંડાના નામ ઉપર રાખવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, હાલમાં રાજ્યભરમાં સોનાની એક સરખી કિંમત લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું? કેરળ. તો કેરળની અંદર તમે ગમે તે જાઓ, સોનાની એક જ કિંમત તમને જોવા મળશે. આગળ વાત કરીએ, હાલમાં કઈ અથવા તો કોણ પ્રથમ ભારતીય અમેરિકી જે યુએસએમાં લેફ્ટનન્ટ ગવર્નર બને છે? હવે જે રીતના રાજ્યના હેડ હોય છે એને ગવર્નર કહેવામાં આવે છે, તો એ જ રીતના ઓકે જે રીતના યુએસએ ની અંદર પણ જે રાજ્યો છે એમના હેડ ગવર્નર હોય છે. એમના જસ્ટ એક સ્ટેપ નીચે લેફ્ટનન્ટ ગવર્નર આવે છે અને એ પદ ઉપર ઓકે નિયુક્ત થનારા પહેલા ભારતીય અમેરિકી વ્યક્તિ બન્યા છે અરુણા મિલર. યાદ રાખીશું, જેમનો જન્મ ક્યાં થયો હતો? આંધ્રપ્રદેશની અંદર થયો હતો. આગળ વાત કરીએ, હાલમાં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2022 થી કોને સન્માનિત કરવામાં આવે છે? તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો ભારતના ખેલ જગતમાં અપાતો સર્વોચ્ચ સન્માન એ છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર. તો 2022માં કોને મળ્યો છે? તો અજંતા શરદ કમલને મળ્યો છે. ઓકે, અજંતા પાછળ જતું રહ્યું છે, તો અજંતા શરદ કમલને મળ્યો છે. આ એવોર્ડ છે એ છેલ્લા 4 વર્ષના ઉત્કૃષ્ટ યોગદાનને જોઈને આપવામાં આવે છે. 25 લાખ રૂપિયા આની અંદર ઇનામ સ્વરૂપે આપવામાં આવે છે. રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 29 ઓગસ્ટે મનાવવામાં આવે છે. કેમ ભાઈ 29 ઓગસ્ટ? તો એ દિવસે મેજર ધ્યાનચંદની જન્મ જયંતિ આવે છે. બીજી વસ્તુ તમને કદાચ આવું ના પૂછાય, તમને ડાયરેક્ટ પૂછાઈ જાય કે અજંતા શરદ કમલ એ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા છે. ક્યાંથી બિલોંગ કરે છે? તમિલનાડુથી બિલોંગ કરે છે. આવા ક્વેશ્ચનો પણ બની શકે. આગળ વાત કરીએ છીએ, હાલમાં ભારતીય મૂળના કયા વ્યક્તિને ઓસ્ટ્રેલિયન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો અમરસિંહ.
તો ઓસ્ટ્રેલિયન ઓફ ધ યર એવોર્ડ 2023 થી કોને સન્માનિત કરવામાં આવે છે? તો ભારતીય મૂળના અમરસિંહને સન્માનિત કરવામાં આવ્યા છે. તો 7 વર્ષ પહેલા પ્રાકૃતિક આપદાથી વ્યક્તિઓને મદદ કરવા માટે એમને એક સંગઠનની સ્થાપના કરી હતી અને એના પછી કોઈ આપદા સર્જાય ત્યારે વ્યક્તિઓની મદદ કરતા હતા અને એ બદલ એમને ઓસ્ટ્રેલિયન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. હવે આ જે આપદાથી વ્યક્તિઓને મદદ કરવાની વાત થાય છે એ ઓસ્ટ્રેલિયામાં થાય છે, ભારતની અંદર નહીં. તો આ ઓસ્ટ્રેલિયાની અંદર રહે છે અને ઓસ્ટ્રેલિયામાં એમને સંગઠન સ્થાપ્યું અને ઓસ્ટ્રેલિયામાં જ કોઈ આપદા થાય છે તો એમાં વ્યક્તિઓને મદદ કરે છે અને આ જોઈને ઓસ્ટ્રેલિયન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આગળ વાત કરીએ પેરિસ ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક 2024 નું શુભંકર શું રાખવામાં આવ્યું? તો ફિઝિયન કેપ રાખવામાં આવ્યું. તો 2024 માં ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકનું આયોજન થશે. ક્યાં થવાનું છે? પેરિસની અંદર થવાનું છે, ફ્રાન્સની અંદર થવાનું છે. તો એમને પોતાનું મેસ્કોટ શુભંકર લોન્ચ કરી દીધું છે, એ છે ફિઝિયન કેપ. ઓકે, લાલ રંગની ટોપી, ઓકે કહી શકો તો લાલ રંગની ટોપી ફિઝિયન કેપ જે ફ્રાન્સના સ્વતંત્ર સેનાની પહેરતા હતા. 2024 સમર ઓલિમ્પિક જે કયા નંબરનું સંસ્કરણ હશે? 33મા નંબરનું સંસ્કરણ હશે. 2024 પેરા ઓલિમ્પિક એ કયા નંબરનું સંસ્કરણ હશે? 17મા નંબરનું સંસ્કરણ હશે. ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 23 જૂને મનાવવામાં આવે છે. 2026 વિન્ટર ઓલિમ્પિકનું આયોજન ક્યાં થશે? ઇટલીમાં થશે અને 37માં રાષ્ટ્રીય રમત નેશનલ ગેમ્સનું આયોજન ક્યાં થશે? ગોવામાં થશે આ વર્ષે. ઓકે, આ વર્ષે એટલે કે 2023માં થશે. 36માં ક્યાં થયા હતા? તો 36ના આપણા ગુજરાતમાં થયા હતા. આગળ વાત કરીએ હાલમાં ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલ પ્રથમ પ્રાઇવેટ રોકેટનું નામ શું છે? તો આન્સર આવશે વિક્રમ એસ. કોના દ્વારા બનાવવામાં આવ્યું? તો યાદ રાખજો ભારતની એક પ્રાઇવેટ કંપની છે સ્કાયરૂટ. આ સ્કાયરૂટ દ્વારા આ રોકેટ બનાવવામાં આવ્યું છે વિક્રમ એસ. વિક્રમ એસ માં વિક્રમ શબ્દ છે એ વિક્રમ સારાભાઈના નામ ઉપર રાખવામાં આવે છે અને એસ નો મતલબ થાય છે સબ ઓર્બિટ. લોન્ચ કોને કર્યું? તો લોન્ચ ઇસરોએ કર્યું છે, પરંતુ બનાવ્યું છે કોને? તો સ્કાયરૂટ દ્વારા બનાવવામાં આવ્યું છે. સ્કાયરૂટ કંપની છે એનું હેડક્વાર્ટર તમને હૈદરાબાદની અંદર જોવા મળશે અને આખો પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટનું નામ, આ મિશનનું નામ રાખવામાં આવ્યું છે પ્રારંભ. ઓકે, તો આ યાદ રાખજો, આ મિશનનું નામ શું છે? પ્રારંભ રાખવામાં આવ્યું છે. આગળ વાત કરીએ હાલમાં ભારતીય સેનાની પ્રથમ મહિલા સ્કાય ડાઈવર કોણ બની? તો એ બન્યા છે લાસ નાયક મંજુ. 10,000 ફૂટ ઊંચાઈથી એમને જમ્પ કર્યો. તમને આવો પણ ક્વેશ્ચન પૂછાય, રાફેલ ઉડાવનાર પ્રથમ મહિલા કોણ બન્યા હતા? તો શિવાંગી સિંહ બન્યા હતા. તો આ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે. તો લાસ નાયક મંજુ જે ભારતીય સેનાની પ્રથમ મહિલા સ્કાય ડાઈવર બની છે. આગળ વાત કરીએ હાલમાં ગાંધી મંડેલા ફાઉન્ડેશન દ્વારા શાંતિ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો દલાઈ લામાને સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય દલાઈ લામાને લદ્દાખનો સર્વોચ્ચ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તો યાદ રાખજો ગાંધી મંડેલા ફાઉન્ડેશન 2023ના શાંતિ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવે છે? તો દલાઈ લામાને સન્માનિત કરવામાં આવ્યા છે. ઓકે, તો આ સાથે આપણો પાર્ટ નંબર 3 અહીંયા પૂરો થાય છે. પાર્ટ નંબર 3 ની અંદર આપણે ડિસેમ્બર અને નવેમ્બરના જેટલા પણ મહત્વપૂર્ણ ક્વેશ્ચનો હતા એ આપણે કમ્પ્લીટ કરી દીધા. ક્લિયર? તો હવે નેક્સ્ટ પાર્ટ ચોથા નંબરનો પાર્ટ આવશે, છેલ્લો પાર્ટ આવશે, જેની અંદર આપણે માર્ચ મહિનાનું સંપૂર્ણ નહીં પણ મહત્વપૂર્ણ જે કરંટ અફેર્સ છે એ કવર કરીશું. સંપૂર્ણ કરંટ અફેર્સ જોવું હોય માર્ચ મહિનાનું તો મેં 2 વિડીયો બનાવેલા છે, તો એ 2 વિડીયો તમે જોઈ લેશો તો એમાં સંપૂર્ણ માર્ચ મહિનાનું કરંટ અફેર્સ જોવા મળશે. એમાંથી જે મહત્વનું હશે એ હું તમને પાર્ટ 4 ની અંદર કવર કરાવી દઈશ, જે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હશે. તો જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.